નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, પ્રોબેશન ઓફિસરના કોર્સમાં આપણે જે મહત્ત્વના પોર્શન યાની કે સમાજશાસ્ત્ર, અને આ જે સમાજશાસ્ત્ર છે એમાં જે છે એ યુનિટ 1 અને યુનિટ 1નો ટોપિક જે છે એ પહેલો છે. ઓકે, ત્યાં લખેલું જ છે સમાજશાસ્ત્રનો અર્થ, સમાજશાસ્ત્રના અર્થ બાદ તેનો વ્યાપ અને સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે, આવો એક ટોપિક આપેલો છે. આ ટોપિકની ચર્ચા કરવાની છે દોસ્તો, અને આમાં જે છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, આની સાથે સાથે જે છે એ અલગ અલગ પ્રકારના યુજીસી નેટના પુસ્તકો, આપણે ત્યાં BSWના પુસ્તકો, આ બધાનું જે છે એ કમ્પાઇલેશન કરી અને એક જે છે એ ટોપિક ઓલમોસ્ટ જે છે એ તમને આનું મટીરિયલ પણ હું આપીશ, એટલે તમારે કંઈ લખવાની ચિંતાનો વિષય છે નહીં. જસ્ટ તમારે સમજવાનું છે કે ટોપિક શું કહેવા માગે છે અને પરીક્ષા લક્ષી આમાં કન્ટેન્ટ શું છે. ઓકે, વધારે વાત ન કરતા સીધા ટોપિક ઉપર આપણે જઈએ દોસ્તો. અલગ અલગ મુદ્દાઓ છે અને એ અલગ અલગ મુદ્દાઓમાં સમાજશાસ્ત્રનો અર્થ. પહેલાં તો એ સમજો સમાજશાસ્ત્ર એટલે શું. સમાજશાસ્ત્ર જે અન્ય સામાજિક વિજ્ઞાન જે છે એમના અલગ અલગ સંબંધો તપાસવા અને સામાજિક વિજ્ઞાન પૈકી જે અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે અને ઇતિહાસ અને સમાજશાસ્ત્રથી સ્પષ્ટ રીતે સહેલાઈથી થોડું જુદું પડી શકે. કારણ કે જ્યારે દોસ્તો તમે અહીંયા વાત કરો છો અર્થશાસ્ત્રની, તો અર્થશાસ્ત્રમાં જે છે એ વાત થાય છે કોની, તો કે ભાઈ GDPની વાત થાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, હે ને, કે ભાઈ ભારત દેશમાં અથવા વિશ્વ કક્ષાએ GDP માપવા માટેના સાધન શું હોઈ શકે. તો અહીંયા તમે દોસ્તો જે છે કન્ઝ્યુમરની વાત કરો, અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો, અહીંયા ગવર્મેન્ટ જે છે એ સિક્યુરિટીની વાત કરો, અને પ્લસ અહીંયા જે છે એ એક્સપોર્ટમાંથી ઇમ્પોર્ટ જે છે એ બાદ કરવાની વાત કરો. જ્યારે તમને એ વાત કરે છે દોસ્તો રાજ્યશાસ્ત્ર, રાજ્યશાસ્ત્રનો મતલબ શું થાય, તો કે ભાઈ પોલિટિકલ ડાયમેન્શન છે, એટલે કે જ્યાં બંધારણની વાત આવતી હોય, જ્યાં પોલિટિકલ સાયન્સ હોય, જ્યાં એક રાજ્યના બીજા રાજ્ય સાથેનો સંબંધ પ્રસ્થાપિત થતો હોય. અહીંયા વાત થાય છે દોસ્તો ઇતિહાસની. ઇતિહાસ એટલા માટે લખવામાં આવે છે કે જેથી કરીને ભવિષ્યની પેઢી ભૂતકાળ બાબતે લોકોના જે છે એ માણસ લોકોની જે છે બહાદુરી અંગે જાણે. પણ આ દરેકના પોતાના અલગ અલગ સેગમેન્ટ છે. અને સ્પેશિયલી વાત થાય છે સમાજશાસ્ત્રની, તો સમાજ એટલે કે અલગ અલગ સમુદાયનો બનેલો એક અલગ પ્રકારનું જૂથ છે. અને આ સમાજ જે છે એમાં જે છે ઇતિહાસની વાત આવે છે, એમાં રાજ્યની વાત આવે છે અને એમાં અર્થશાસ્ત્રની વાત આવે છે. તો મનોવિજ્ઞાન અને માનવશાસ્ત્ર સમાજશાસ્ત્ર સાથે એટલા બધા ગાઢ રીતે સંકળાયેલા છે દોસ્તો કે બંનેને અલગ રીતે જે છે એ કરવા મુશ્કેલ છે. મનોવિજ્ઞાન માનવશાસ્ત્ર સમાજશાસ્ત્ર સાથે એટલા બધા ગાઢ સંકળાયેલા છે કે બંને સામાજિક વિજ્ઞાનથી સમાજશાસ્ત્રને બહુ સરળતાથી જુદું પાડી શકાતું નથી. હવે આપણે પ્રશ્ન થાય કે સર આ સમાજ અને આ સમાજશાસ્ત્રની ઉત્પત્તિ થઈ ક્યાંથી. સમાજશાસ્ત્ર દોસ્તો જે છે એની ઉત્પત્તિ એટલે કે માણસ એ કુદરતની સૌથી અનોખી ભેટ છે. માણસ જે છે એ સૌથી અનોખું મહાકાવ્ય તો સમાજ જ છે. આ સમાજનો અભ્યાસ એટલે સમાજશાસ્ત્રના જે છે એ નામના વિજ્ઞાન હેઠળ થાય છે. અર્થાત સમાજશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસ આજકાલની નથી, પરંતુ દોસ્તો જે છે એ વિકાસ સદીઓ પહેલાં પ્લેટો, એરિસ્ટોટલ, મનુ, કૌટિલ્ય દ્વારા થયો હતો. તેથી કહેવાય છે કે જ્યારથી પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારથી સમાજ છે. સમાજ એક પ્રાણી જીવનનો પણ હોઈ શકે, સમાજ એક માનવ જીવનનો પણ હોઈ શકે. માનવ જીવનમાં પણ કૌટિલ્ય નામનો કોઈ રાજા થઈ ગયો હોય, કૌટિલ્ય નામનો કોઈ અર્થશાસ્ત્રી થઈ ગયો હોય, તો એમણે રાજાની જે છે એ આખી કાર્યપ્રણાલી કેવી રીતે ચલાવવી, રાજા જે છે એ એકચ્યુઅલમાં જે છે પ્રજા બાબતમાં શું વિચારતો હોય, પ્રજા જે છે એ રાજા પાસેથી શું અપેક્ષા રાખતી હોય, આવું જે છે એ કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ રાજાએ મેક્સિમમ જે છે એ કોઈ રેવન્યુ યાની કે કર લેવો છે તો શું કરવું જોઈએ. રોબર્ટ વિર્સ્ટેન નામના વ્યક્તિએ કહ્યું છે કે સમાજનો ભૂતકાળ ખૂબ જ પ્રાચીન અને લાંબો છે, પરંતુ તેનો ઇતિહાસ બહુ ટૂંકો છે. રોબર્ટ નામના જે છે એ વ્યક્તિએ કીધેલી એક ડેફિનેશન યાદ રાખજો. સમાજ ભૂતકાળ ખૂબ પ્રાચીન છે, લાંબો છે, પણ ઇતિહાસ થોડો ટૂંકો છે. ગિસ્બર્ટ નામના વ્યક્તિએ કીધું કે જો માણસ જન્મથી જ ફિલોસોફર છે તો તે સ્વભાવે સમાજશાસ્ત્રી છે. જન્મથી જ એ વ્યક્તિ ફિલોસોફર હોય તો બટ ઓબિયસ છે કે એને સમાજ પ્રત્યે લગાવ છે, સમાજની રહેણી કહેણીથી વાકેફ છે.
આદિ માનવથી લઈ અને માણસ જે છે એ પોતે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સુધી પહોંચ્યો છે અને આ એક સફર એમણે સમાજના જે છે એ માધ્યમથી જે છે એ ખેડી છે. બાકી બધી થિયરી છે, તમારે ડેફિનેશન જે છે એ બંનેના જે છે મહાનુભાવોની યાદ રાખવાની. સામાજિક પાસાઓનો અભ્યાસ કરવાની લાંબી પરંપરા છે દોસ્તો. 18મી સદીમાં યુરોપની સામાજિક, આર્થિક અને રાજનૈતિક બૌદ્ધિક પરિસ્થિતિઓને જે છે એ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને એક વિકાસનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અને આના જ પરિણામ સ્વરૂપે દોસ્તો ઓગસ્ટ કોમ્તે નામનો વ્યક્તિ થઈ ગયા. એમના દ્વારા 19મી સદીના ચોથા દાયકામાં યાની કે 22 ડિસેમ્બર 1838માં કરવામાં આવ્યો હતો, જે અગાઉ સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે. સોશિયોલોજી શબ્દ આમ તો સોશિયસ અને ગ્રીક શબ્દ લોગોસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય સમાજનું વિજ્ઞાન. સમાજનું વિજ્ઞાનમાં એક અર્થશાસ્ત્રી થઈ ગયા ઓગસ્ટ કોમ્તે. તમને પ્રશ્ન પણ એવો પૂછી શકાય દોસ્તો, સમાજશાસ્ત્રના પિતા એટલે કોણ? ફ્રેન્ચ સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોમ્તે આને સમાજશાસ્ત્રના પિતા કહેવાય. તેમના પ્રયત્ન છતાં ફ્રાન્સમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ સરળ રીતે શરૂ થઈ શક્યો નહીં. આવું બની શકશે દોસ્તો? આ એકચ્યુઅલમાં આ સેન્ટેન્સનો મિનિંગ શું થયું? આજે તમે દોસ્તો બંધારણમાં ભણો છો અને જ્યારે બંધારણમાં જે છે દોસ્તો મૂળભૂત અધિકાર ભણો છો. મૂળભૂત અધિકાર એટલે શું? સમાજમાં દરેક વ્યક્તિનો વિકાસ થાય, આર્થિક દ્રષ્ટિકોણથી, રાજનૈતિક દ્રષ્ટિકોણથી, સામાજિક દ્રષ્ટિકોણથી, ધાર્મિક દ્રષ્ટિકોણથી. આવી રીતે દરેક વ્યક્તિનો જે છે એ વિકાસ થાય એના માટે 1215માં ઇંગ્લેન્ડના રાજા હતા અને એનું નામ છે કિંગ જોન. એમણે જે છે એ મેગ્ના કાર્ટા નામના ખતમાં લખી દીધું હતું. મીન્સ પહેલી વખત તો ત્યાં ચાલુ થયું, પણ વિશ્વમાં જે છે એ પહેલો દેશ એટલે ફ્રાન્સ થઈ જાય દોસ્તો, કે જેની પોતાના બંધારણમાં મૂળભૂત અધિકારનો સમાવેશ કર્યો. અને કહેવાનો તાત્પર્ય એ છે કે ભારતે પોતાનો જે છે એ મૂળભૂત અધિકારનો કોન્સેપ્ટ આ તો અમેરિકામાંથી લીધેલો છે. તો સમજાવવા એ માગું છું કે ઓગસ્ટ કોમ્તે નામના વ્યક્તિ કે જેમણે સમાજશાસ્ત્રના જે છે પિતાનું બિરુદ મેળવ્યું, કારણ કે જે છે 22 ડિસેમ્બર 1838માં જે છે એમણે જે છે એક ઉદ્ભવ અને વિકાસ ચિતર્યો છે, પરંતુ ફ્રાન્સમાં જે છે આના યોગ્ય પરિણામ ન મળ્યા. મતલબ કે અહીંયા સિમ્પલ એક વસ્તુ થઈ શકે દોસ્તો, તમે ને હું બંને સમજી શકીએ એવા કે જે વ્યક્તિ ત્યાંનું રેવોલ્યુશન કરે છે એ જ વ્યક્તિ કદાચ ત્યાંના લોકો એને ન સમજી શકતા હોય. આજે ફોર એન એક્ઝામ્પલ તરીકે દોસ્તો ભારત દેશમાં એક રાષ્ટ્ર એક બંધારણની વિભાવનાઓ ચાલે છે. આપણે ત્યાં દોસ્તો જમ્મુ કાશ્મીર અને જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપતી અનુચ્છેદ 370 આપણે દૂર કરી નાખી અને હવે પછી જે છે એ 31 ઓક્ટોબર 2019થી આ અભિન્ન ભાગ હતો અને હવે ત્યાં આપણા ભારતનું બંધારણ લાગુ થઈ ગયું. એના પછી દોસ્તો મતલબ ત્યાં તો બહુ મોટી જળ હતી, આ મોદીજીએ આને દૂર કરી. પરંતુ ક્વેશ્ચન એ થાય છે કે ભારત દેશમાં અને એ ભારતમાં પણ જમ્મુ કાશ્મીરમાં 370 નામની કલમ જે છે હટાવી દીધી અને ત્યાંના વિકાસ માટે જે છે એક નવા દ્વાર ખોલી દીધા. પરંતુ જમ્મુ કાશ્મીરમાં આના 5 વર્ષ બાદ યાની હમણાં જ 2024માં ચૂંટણી થઈ અને આ ચૂંટણીમાં જે છે એ નરેન્દ્ર મોદીના પક્ષ યાની ભાજપને યોગ્ય માત્રામાં બહુમતી ન મળી. આ શું દર્શાવે છે કે વ્યક્તિને કદાચ ત્યાં જે છે એ સમજણ ન હોય કે એ શું વ્યક્તિ છે. એનાથી વિશેષ ભારતમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ દોસ્તો તમને બોમ્બે યુનિવર્સિટી યાની કે 1914માં જે છે એ અર્થશાસ્ત્રના વિષય સાથે મળ્યો. આ સ્લાઇડ તમારે કમ્પલસરી યાદ રાખવાની થશે. એના ભારતમાં અર્થશાસ્ત્ર સિવાય જાહેર વહીવટ, ભારતમાં જાહેર વહીવટ સિવાય ઇતિહાસશાસ્ત્ર, આવી રીતે સમાજશાસ્ત્રની ઉત્પત્તિ કઈ તો કે બોમ્બે યુનિવર્સિટીમાં થઈ અને 1914માં અર્થશાસ્ત્ર વિષય સાથે. પરંતુ 1919માં પેટ્રિક ગિટ્સની અધ્યક્ષતામાં તેનો અભ્યાસ એક અલગ વિભાગ અને વિષય તરીકે શરૂ થયો. 1917માં બ્રિજેન્દ્રનાથ સીલના પ્રયત્નના કારણે 1921માં લખનૌ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર હેઠળ આર.કે. મુખર્જીની અધ્યક્ષતામાં માન્યતા મળી અને આ વિભાગની સ્થાપના 1928માં મૈસૂરમાં, 1939માં પૂના યુનિવર્સિટીમાં શ્રીમતી ઇરાવતી કર્વેની અધ્યક્ષતામાં કરી
અને આઝાદી બાદ દોસ્તો જે છે અલગ અલગ યુનિવર્સિટીઓમાં જે છે એ આની લોકમાન્યતા વધતી ગઈ, એટલે કે સમાજશાસ્ત્ર જે છે એમનું શિક્ષણ સરળતાથી જે છે એ ચાલવા ન માંડ્યું. એટલે લોકપ્રિયતા વધવાના લીધે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી છે કે જ્યાં સમાજશાસ્ત્ર વિષય જે છે એ સરળતાથી ન ચાલતો હોય. મતલબ સમાજશાસ્ત્રની જરૂર દરેક વિદ્યાર્થીના ઘડતરમાં, દરેક વિદ્યાર્થીના ભણતરમાં અને પોતાના જે છે વિકાસના જે છે ચિહ્ન જોવા માટે સમાજશાસ્ત્ર આજે જે છે લોકપ્રિય બની ગયું. પણ આની શરૂઆત ક્યાંથી? બોમ્બે યુનિવર્સિટી 1914. કેટલાક વિદ્વાનોના મતે સમાજશાસ્ત્ર બહુ જૂનું નથી. આને લગતા ખ્યાલો જુદા જુદા સમયગાળાના આધારે સમજાવી શકાય. પ્રારંભિક ઇતિહાસ તમને 1750થી લઈ અને 1850માં, મતલબ કે જ્યારે અલગ અલગ પ્રકારની ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એટલે કે 100 વર્ષનો સમયગાળાને આવરી લેવાનો જોઈએ. આ દરમિયાન ટીબી બોટોમર દ્વારા જન્મ વર્ષ કહેવામાં આવે છે. તેઓ કહે છે કે સમાજશાસ્ત્ર એ આધુનિક વિજ્ઞાન છે જે એક સદીથી વધારે જૂનું નથી. મતલબ કે આ બોટોમર નામના વ્યક્તિએ આ 1750થી લઈ અને 1850ના વર્ષને કેવું વર્ષ કહ્યું છે? તો કે જન્મનું વર્ષ. કે ત્યારે અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા આ બાબતના જે છે ખ્યાલને પ્રસ્થાપિત કરવામાં આવ્યો. અને પ્રસ્થાપિત કરવામાં આવ્યો એટલે કે 1750થી 1850નું વર્ષ ટીબી બોટોમોરે આમને શું કીધું? એક જન્મનું વર્ષ, કે ત્યારે અન્ય જે વિષયમાંથી આ વિષય અલગથી ઉદ્ભવીને આવ્યો. તો વાત એ થાય છે ભારતમાં સમાજશાસ્ત્રની ઉત્પત્તિ અને ઉત્પત્તિમાં જોવા મળતા અલગ અલગ વ્યક્તિઓ અને એના વિચારો. ગિન્સબર્ગ નામના વ્યક્તિએ 4 ભાગમાં વિચાર્યું છે. એક તો સામાજિક રચનાશાસ્ત્ર, સામાજિક નિયંત્રણ, સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક વિકાર. આવી જ રીતે સોરોકિન નામના વ્યક્તિએ 3 ભાગમાં વહેંચ્યું. સામાજિક ઘટનાઓમાં સહસંબંધનો અભ્યાસ, સામાજિક જીવન પર અન્ય પરિબળોની અસર અને સામાજિક જીવન વિશેષતાનો અભ્યાસ. જો સામાજિક ઘટનાઓમાં સહસંબંધનો અભ્યાસ, આ સંબંધ કોનો બને છે? સમાજમાં જે છે એ સંબંધ કોનો બને છે? સંબંધમાં એક તો મા બાપનો સંબંધ બનતો હશે, એક સંબંધ જે છે તમને પતિ પત્નીનો બનતો હશે, એક સંબંધ તમને ભાઈ બહેનનો બનતો હશે. અને આ સંબંધનો અભ્યાસ, એક વ્યક્તિ એક સમાજમાં રહે છે, એક ધર્મમાં રહે છે, એ ધર્મના બીજા ધર્મ સાથે એમની જે છે એ લેતી દેતી કેવી છે? આજે ઘણીવાર એવું થતું હોય દોસ્તો કે એક સમાજમાં ઘણા બધા પેટા વિભાગો પડતા હોય, પ્રાંત વાઇઝ પેટા વિભાગો પડતા હોય, કે ભાઈ એ પ્રાંત વાઇઝના પેટા વિભાગના લીધે ત્યાં પરિસ્થિતિ એવી થતી હોય કે ત્યાં દીકરી દેવામાં આવતી નથી, ત્યાંથી દીકરી લેવામાં આવતી નથી. તો એક સમાજના જ એક ભાગનો વર્ગીકૃત થયેલો છે, તો એ બાબતનો અભ્યાસ. સામાજિક જીવન પર અન્ય પરિબળોની અસર. સામાજિક જીવનના અન્ય પરિબળોમાં અસર કઈ થાય? એક તો રાજનૈતિક પરિબળની અસર થશે દોસ્તો. મતલબ કે ત્યાં એ સમાજમાં ડર્ટી પોલિટિક્સ કેવું છે? સમાજના મોભીઓ જે છે એ સમાજને પોતે આગળ લઈ આવવાના દિશામાં પ્રયત્ન કરે છે કે પોતાની મહત્વાકાંક્ષા માટે સમાજને જે છે એ કુરબાન કરે છે. એ સમાજ જે છે એ કઈ ભૌગોલિક પરિસ્થિતિમાં રહે છે? હવે ભૌગોલિક પરિસ્થિતિમાં રહેતો હોય, કોઈ આદિવાસી સમાજ હોય દોસ્તો, એ આદિવાસી સમાજની બેઝિક નીડ્સ છે. આદિવાસી સમાજ કદાચ જે છે એ જંગલોમાં વસવાટ કરતો હોય છે, એ જે છે એ કોઈ પણ પ્રકારના વૃક્ષો સાથે જ જે છે એ પોતાની જિંદગી જીવતો હોય છે. જ્યારે કોઈ શહેરમાં રહેલો વ્યક્તિ પોતાની જે છે એ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અલગ અલગ વિકાસના ચરણોથી જોતો હશે. તો એક રાજનૈતિક દ્રષ્ટિકોણ એના અન્ય પરિબળો પર અસર કરે છે, એક ભૌગોલિક દ્રષ્ટિકોણ એના પરિબળો પર અસર કરે છે, એક સમાજમાં શૈક્ષણિક દ્રષ્ટિકોણ વર્તમાન સંજોગમાં. કે આજે ઘણીવાર એવું થાય કે એક કોઈ રાજ્ય છે, એક રાજ્યમાં જે છે એ વસ્તી બહુ વિપુલ માત્રામાં છે, છતાં પણ અન્ય જે છે એ વિપુલ માત્રામાં કોઈ એક કોમ્યુનિટીની, કોઈ એક સમાજની વસ્તી છે, પરંતુ એમની વસ્તી મેજોરિટી જે છે એ શિક્ષિત નથી. અને એ જ રાજ્યમાં અન્ય કોઈ સમાજની વસ્તી ઓછી છે પણ એ શિક્ષિત છે. એટલા માટે થઈ સીએમ એમના બેઠા હશે, મંત્રીશ્રીઓ એમના હશે, એમપી એમના હશે, એમએલએ એમના હશે, યુનિવર્સિટીના ઉચ્ચ હોદ્દા પર એમના જ કોમ્યુનિટીના બેઠા હશે, એની વસ્તી બીજા કરતાં ઓછી છે. તો આ એક શૈક્ષણિક બાબતથી અસર કરે છે. અને એ દરેક સમાજ છે, અને એ સમાજ કદાચ દોસ્તો છે એ શૈક્ષણિક બાબતમાં આગળ વધ્યો હોય કે કદાચ શૈક્ષણિક બાબતમાં આગળ ના પણ વધ્યો હોય, તો દરેક બાબતના સમાજની વિશેષતાઓ
સામાન્ય રીતે સમાજની વિશેષતાઓ કોના આધારે નક્કી થશે? એક તો એમના સાંસ્કૃતિક બાબતના આધારે નક્કી થશે, એક એમના ભાષાકીય બાબતના આધારે નક્કી થશે. એક કયું કે સમાજની પોતાની સંસ્કૃતિ છે, એ પોતાના પહેરવેશને વડે લાવો છે. સમાજના પોતાના જે છે એ દેવી દેવતાઓ છે, એ દેવી દેવતાઓના જે છે એ માનવા, એને પૂજવા, એના માટે વિધિ વિધાન માટે થઈ અને અલગ અલગ સમાજના બનાવેલા અલગ અલગ નિયમો છે. તો આ સામાજિક જીવનની વિશેષતાઓનો પોતાનો અભ્યાસ છે દોસ્તો. આવા જ યુટર અને હટ નામના વ્યક્તિએ 3 પ્રકારમાં વિભાજિત કર્યું: સામાજિક વારસાનો અભ્યાસ, વ્યક્તિત્વનો વિકાસ અને સામાજિક પ્રક્રિયાઓ. ઝિમરમેન, જોસેફ મેયરે 3 ભાગમાં માનવ સમાજની વિશેષતાઓ અને પ્રગતિઓનો જે છે એ અભ્યાસ, સામાજિક પ્રથમ અને પરિવર્તનનો અભ્યાસ, સમાજશાસ્ત્રની સંરચના, એના કાર્યો, એના સામાજિક દૃઢતાનો અભ્યાસ, સમાજશાસ્ત્રની સંરચના અને કાર્યો. અત્યારે તમે જુઓ દોસ્તો, અત્યારે તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છો. અત્યારે માની લો કે તમે કોઈ બીજી મહિલા બાળ વિકાસ અંતર્ગત આવતી જે જગ્યાઓ કે જેમાં તમારું જે પોતાનું સોશિયોલોજીનું, તમારું સાયકોલોજીનું કન્ટેન્ટ છે, તમે જેનાથી ભણીને આવ્યા છે એવી કોઈ બાબત છે, તો આજે દરેક સમાજ એક હોડ લગાવીને બેઠો છે કે ભાઈ સમાજના મેક્સિમમ જે કોઈ પ્રકારે યુવાધન છે એ સરકારી ભરતીમાં આવે, જેથી કરીને તમને ગાંધીનગર ખાતે તમે આવો તો ગાંધીનગરમાં અલગ અલગ સમાજના જે છે એ પોતાના ક્લાસીસો ચાલતા હોય અને એ સારા ઇન્ટેન્સથી પણ ચાલે છે કે ભાઈ આ સમાજના વ્યક્તિઓ આ વર્ષમાં એટલા તો જે છે એ સરકારી ભરતી પ્રક્રિયામાં પસાર થવા જોઈએ. હા, ઘણા સમાજો એવા હશે કે ભાઈ એમણે એવું વિચાર્યું હશે કે ભાઈ આપણા જ સમાજમાંથી આ વખતે 50 વ્યક્તિ પીએસઆઈ બનવા જોઈએ. એમની જે છે એ વિચારસરણી પણ એ રીતની છે. અન્ય સમાજ એવું વિચારતો હશે કે ભાઈ અમારા જે છે એ સમાજમાંથી મેક્સિમમ લોકો જે છે યાની કે આ વખતે 10 વ્યક્તિ મામલતદાર બનવા જોઈએ, એમને જે છે વહીવટી બાબતની કોને હોવી જોઈએ. તો સમાજની સંરચના કેવી છે? સમાજની સંરચના મતલબ શું? તો કે ભાઈ આનું એક જે છે એ જિલ્લા વાઇઝ, એક જે છે દોસ્તો રાજ્ય વાઇઝ, અને જિલ્લામાં અલગ અલગ કન્વીનર, જિલ્લામાં અલગ અલગ જે છે એ વ્યક્તિઓને જે છે એ નિમણૂક કરવી, જેથી સમાજને એક તાંતડે બાંધી રાખે. એમાં પણ ઉપકન્વીનર બનાવવો, સહકન્વીનર બનાવવો, મંત્રીઓ બનાવવા, સમાજમાં કોષાધ્યક્ષ બનાવવો, ટ્રેઝરર બનાવવો, જેથી કરીને સમાજના યોગ્ય વ્યક્તિને કોઈ પણ તકલીફ છે, કોઈ પણ સેવા જોઈએ તો એ વ્યક્તિ જે છે એ પહોંચી શકે. માનવ સમાજની વિશેષતાઓ અને પ્રગતિનો અભ્યાસ. હવે આજે તમે કોઈ પણ પ્રકારની વિશેષતા ધરાવો છો, તમે કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી છે દોસ્તો. હવે આજે હું તમને તમામ પ્રકારની બાબત ભણાવી દઉં, આ ભણાવ્યા બાદ હું તમારી ટેસ્ટ લઉં અને તમે કહો સર મને તો બધું આવડી ગયું છે અને ટેસ્ટમાં 100 માર્કમાંથી 10 માર્ક આવે તો આનો મતલબ શું? મતલબ કે સમાજે જે છે એ તમામ પ્રકારની જે છે કુને રાખી, સમાજે વિકાસના કાર્યો કર્યા, સમાજે જે છે એ અલગ અલગ પ્રકારની દિશામાં પ્રયત્ન કર્યા, પણ જ્યારે પરિણામ જ શૂન્ય આવે તો આ પ્રગતિ જે છે એનો મતલબ જ શું થયું? આ તો પ્રગતિ જે છે નકારાત્મક દૃષ્ટિકોણથી આગળ આવી છે. મતલબ તમારા સમાજે શું કરવું પડશે કે ભાઈ પ્રગતિ બાબતે જે છે એ તમારે યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું પડશે, અને જો આ મૂલ્યાંકન યોગ્ય દિશામાં હશે તો આગળ જતા યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. આવી જ રીતે દોસ્તો વ્યક્તિનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. માત્ર સમાજમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહેનારા વ્યક્તિઓનો સારો વિકાસ થાય તો બટ ઓબ્વિયસ છે કે સમાજના બધા વ્યક્તિઓનો વિકાસ નથી થતો. આજે સમાજમાં દોસ્તો જે છે એ શું કરવું પડશે? હું તમને આનું બેસ્ટ એક્ઝામ્પલ આપું. આપણે ત્યાં દોસ્તો SEBC યાની કે OBC, બક્ષી પંચ, SC ST, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, સામાજિક શૈક્ષણિક ધોરણે પછાત. તો વાત એ થાય છે કે ભાઈ આપણે ત્યાં જનરલ કેટેગરીમાં જે કોઈ પ્રકારની કાસ્ટ આવતી હોય, હવે જનરલ કેટેગરીની જે કાસ્ટ છે યાની કે જે કંઈ પટેલ જે છે કોમ્યુનિટી છે, રજપૂત કોમ્યુનિટી છે, જૈન કોમ્યુનિટી છે, લોહાણા મહાજન કોમ્યુનિટી છે, તો આ બધા જે છે જનરલ કેટેગરીમાં આવે છે. તો આમના સમાજનો વિકાસ થઈ ગયો છે, પણ સમાજમાં અમુક વ્યક્તિનો વિકાસ નથી થયો, એટલે એના માટે એને સામાજિક શૈક્ષણિક જે છે એ અનામત નથી આપવાનું, પરંતુ આને જે છે અનામત આપવાનું આર્થિક ધોરણે. એટલે તમે લાવ્યા શું? EWS, ઇકોનોમિકલી વીકર સેક્શન. ઓકે, જેથી કરીને શું થયું? સમાજ તો વિકસિત થઈ ગયો છે,
પણ સમાજના અમુક વર્ગ જે છે, અમુક વ્યક્તિ છે, એ વ્યક્તિનો આર્થિક વિકાસ નથી થયો, એટલા માટે એમને જે છે અનામતનો લાભ આપવામાં આવે છે. ઓકે, હું તમને દોસ્તો આ તો તમને બધી રીતે મળવાનું જ છે. મેં તમને થોડું વિશેષ આપ્યું છે, પણ જેટલા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ લેશો એટલા તમે વહેલા યાદ રાખતા શીખી જશો. અને ગોખો નહીં, રટો ન લગાવો, એને વિચારો શું કહેવા એકચ્યુઅલમાં માગે છે. અને હું તમને આજે દોસ્તો આપણી પાસે જો 71 જેટલી સ્લાઇડ છે. 71 સ્લાઇડમાં કદાચ 1.5-2 કલાકનો ગમે એટલો લેક્ચર બનશે એ ચિંતા નથી. લેક્ચર તો મારે એક જ વખત ઉતારવો છે. તમે વારે વારે રિવિઝન કરતા શીખી જાઓ. મટીરિયલ હું તમને આપવાનો છું. ઓકે, આની ટેસ્ટ પણ હું તમને આપવાનો છું, એટલે તમારે એ પણ ચિંતાનો વિષય નથી. ભારતમાં સમાજશાસ્ત્રની ઉત્પત્તિમાં એક મેકાઈવર અને એમણે 3 ભાગમાં વેચ્યું છે: સામાજિક સંબંધો, સામાજિક અંતઃક્રિયાઓ અને સંસ્કૃતિ. યોગેન્દ્રસિંહે 4 ભાગમાં વેચ્યું: દાર્શનિક સિદ્ધાંતો, સાંસ્કૃતિક સિદ્ધાંતો, માળખાકીય સિદ્ધાંત અને ડાયાલેક્ટિકલ થિયરી જે છે એને વેચી છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીએ 1876માં એક અલગ વિષય તરીકે સમાજશાસ્ત્રનો અભ્યાસ અને અધ્યયન જે છે એ શરૂ કર્યું હતું. જેમ ભારતમાં મેં તમને બોમ્બે યુનિવર્સિટીની વાત કરી હતી, એમ અમેરિકામાં દોસ્તો 1876માં કઈ યુનિવર્સિટી? યેલ યુનિવર્સિટીએ જે છે એ સમાજશાસ્ત્રનો અભ્યાસ અને અધ્યયન શરૂ કર્યું. તે શિકાગો યુનિવર્સિટીમાં એક અલગ વિભાગ 1879 તરીકે શરૂ કરવામાં આવ્યો. વિભાગ જે છે એ શરૂ કરવામાં આવ્યો 1879માં, અને આ યુનિવર્સિટીને ખ્યાતિ પ્રાપ્ત થઈ. જોકે ફ્રાન્સમાં 1889માં, ઇંગ્લેન્ડમાં 1907માં, ભારતમાં 1919માં સમાજશાસ્ત્રનો અભ્યાસ એક અલગ વિષય તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો. આ નવા વિષયનો અભ્યાસ અન્ય વિષય કરતાં ઘણો મોડો શરૂ થયો, પરંતુ વિશ્વમાં ભાગ્યે જ કોઈ દેશ હશે કે જ્યાં સમાજશાસ્ત્રનો અભ્યાસ અત્યારે કરાવવામાં ન આવતો હોય. તો તમારે યાદ રાખવાની યેલ યુનિવર્સિટીને, તમારે યાદ રાખવાની શિકાગો યુનિવર્સિટીમાં, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ભારત. ઓકે, આ 3ને યાદ રાખજો. MCQ તમારો આમાંથી બની શકશે. સૌપ્રથમ દોસ્તો કોમ્ટે નામના વ્યક્તિએ ધાર્મિક આધ્યાત્મિક અભ્યાસના આધારે નિરીક્ષણ, પરીક્ષણ અને વર્ગીકરણના આધારે સમાજનું જે છે એ વિશ્લેષણ કર્યું. ઓગસ્ટ કોમ્ટે સમાજશાસ્ત્રના વિકાસમાં સ્પેન્સર, મિલ, લેપ્લેનું યોગદાન મુખ્ય હોવા છતાં સમજશક્તિની પદ્ધતિ વિકસાવવાનું શ્રેય ફક્ત દુર્ખેમને જ આપવામાં આવે છે. દુર્ખેમે તેમના પુસ્તક રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડમાં સામાજિક તથ્યોનું અવલોકન 10 પદાર્થો તરીકે ગણાવ્યા. સમાજશાસ્ત્રને સામૂહિક રજૂઆતના વિજ્ઞાન તરીકે ધ્યાનમાં લેતા ડર્ખમે તેને મનોવિજ્ઞાન, ફિલસૂફી અને ઇતિહાસથી અલગ કરી સ્વતંત્ર વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કર્યું. મેક્સ વેબર નામના સમાજશાસ્ત્રીએ પદ્ધતિ પર સરના વિચારો દ્વારા સામાજિક વિજ્ઞાનને કુદરતી વિજ્ઞાનની જેમ સ્વતંત્ર અભ્યાસ પદ્ધતિ તરીકે વિકસાવ્યું છે, અને આમાં વેબરે આદર્શ મોડેલ દ્વારા સમાજશાસ્ત્રમાં જે છે એ પ્રવેશ કર્યો છે. હવે સમજો, તુલનાત્મક અભ્યાસ પર ભાર મૂક્યો. આ પદ્ધતિનો સહારો લઈને વેબરે વિશ્વના 6 મુખ્ય ધર્મો કોન્ફ્યુશિયસ, હિન્દુ, બૌદ્ધ, મુસ્લિમ અને યહૂદી ધર્મનો અભ્યાસ કર્યો. આ તમારે યાદ રાખવાનું થાય છે, વેબરના 6 મુખ્ય ધર્મો. તેમણે સામાજિક પરિવર્તનમાં ધર્મ અને વિચારોને મહત્વનું સ્થાન આપ્યું. સમાજશાસ્ત્ર સૌપ્રથમ ફ્રાન્સમાં વિકસાવવામાં આવ્યું હતું, પણ તેનો અભ્યાસ ત્યાં શરૂ થઈ શક્યો નહોતો. અગાઉ વાત કરી છે. 1874માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં શરૂ થયો અને શિકાગો યુનિવર્સિટીમાં આના માટે કામ થયું હતું. શિકાગો શહેરે સમાજશાસ્ત્ર માટે ઘણી બધી સામગ્રી જે છે એ પૂરી પાડે છે. એક્ઝામ્પલ તરીકે એવું જોઈ શકાય કે ભાઈ નીચેનામાંથી કયું શહેર એવું છે કે જે સમાજશાસ્ત્રના અભ્યાસમાં, એના અધ્યયનમાં આગળ પડતું છે? ત્યાં શિકાગો લખી દે, લંડન લખી દે, આપણે ત્યાં કોલંબો લખી દે અને ન્યુયોર્ક લખી દે. તો યાદ રાખવાનું આપણે ત્યાં શિકાગો શહેર. ત્યારબાદ W.S. સ્મોલ 1892માં શિકાગો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના એક ફાઉન્ડર મેમ્બર હતા. 1892માં અમેરિકન સોશિયોલોજીકલ કાઉન્સિલની સ્થાપના કરી. આજે પણ એક મુખ્ય વ્યવસાયિક સંગઠન છે, અને આ કાઉન્સિલના આશ્રય હેઠળ 1895માં અમેરિકન જનરલ ઓફ સોશિયોલોજીનો પાયો નાખવામાં આવ્યો છે. આવા ફેક્ચ્યુઅલ ડેટાને પરીક્ષાના સંદર્ભમાં યાદ રાખજો. W.A. સ્મોલ શિકાગો યુનિવર્સિટીમાં જ સમાજશાસ્ત્રના એક ફાઉન્ડર મેમ્બર હતા. કારણ કે દોસ્તો આવું જ્યારે આવે ને કે ભાઈ સમાજશાસ્ત્રના ફાઉન્ડર મેમ્બર કોણ હતા, હવે આપણે શું લખ્યું હોય ઓગસ્ટ કોમ્ત, ઓગસ્ટ કોમ્ત, ઓગસ્ટ કોમ્ત, પણ અહીંયા ઓગસ્ટ કોમ્ત ન આવે,
અહીંયા શું છે દોસ્તો, ડબલ્યુ એ સ્મોલ આવે છે, જેમણે સોશિયોલોજીકલ કાઉન્સિલની સ્થાપના કરી છે. મતલબ કે કોઈ પણ પ્રકારના જે છે એ વિકાસ માટે, એમાં ચર્ચા કરવા માટે, એના સંગઠનને જે છે એ વધારવા માટે, એમાં નવા નવા અભ્યાસો જે છે એને સામેલ કરવા માટે થઈ અને એક સંગઠનની રચના થઈ અને એમણે જ અમેરિકન જનરલ ઓફ સોશિયોલોજી જે છે એનો પાયો નાખ્યો. સમાજશાસ્ત્રના વિકાસમાં જેમણે સારું પ્રદાન કર્યું છે આવા દેશ અમેરિકા તો આવવાનો જ છે, ફ્રાન્સ તો આવવાનો જ છે દોસ્તો. આની સાથે સાથે જે છે એ જર્મની પણ છે. અમેરિકાએ દોસ્તો 1876માં એક અહીં અભ્યાસ ચાલુ કર્યો અને જેના અગ્રણીય વિચારકોમાં ગિડિન્સ, સુમનર, લેસ્ટરવર્ડ, નેનિકી, રોસ, બર્ગેસ, શોરોકિન, મેકાઇવર, ઓગબન, નિમકોફ, લનબર્ગ, કુલી, પાર્સન્સ, મેટન્સ વગેરે છે. આવી જ રીતે જે છે એ ઇંગ્લેન્ડમાં પણ આ શિક્ષણ કાર્ય માટે 1907માં શરૂ થયું, એના વિચારકો છે. ફ્રાન્સમાં 1889માં એના પણ વિચારકો છે. પોલેન્ડ, જર્મનીમાં પણ દોસ્તો જે છે એ શરૂ થયું છે. ઇજિપ્તમાં, મેક્સિકોમાં, સ્વીડનમાં અલગ અલગ જે છે એ અભ્યાસનું કાર્ય સમાજ બાબતનું વધ્યું. જ્યારે ઓફિશિયલ ભારતમાં જે છે મેં તમને અગાઉ વાત કરી એમ કે ઔપચારિક જે છે એ શરૂઆત થઈ છે ક્યાંથી, તો કે ભાઈ 1914માં. અને ક્યાંથી, તો કે બોમ્બે યુનિવર્સિટીમાં. અને એનાથી પણ વિશેષ યાદ એ રાખવાનું થાય છે કે 1919માં બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા પેટ્રિક ગિટ્સની અધ્યક્ષતામાં સમાજશાસ્ત્ર વિભાગની એક રચના થઈ હતી. ગિટ્સનું અનુગામી GS ધુરીએ અને તેમના પછી KM કાપડિયા દ્વારા જે છે એ આપવામાં આવ્યું હતું. 1917માં બ્રિજેન્દ્રનાથ સીલના વિશેષ પ્રયાસોથી કલકત્તા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું શિક્ષણ પણ શરૂ થયું. RK મુખર્જી હતા, વિનયકુમાર સરકાર હતા, ધીરેન્દ્રનાથ મજુમદાર હતા, ડૉક્ટર નિર્મલ કુમાર બોઝ હતા, ડૉક્ટર શીલના જે છે એ બધા એના શિષ્યો છે. મતલબ એમણે જે છે પોતાની મહત્વાકાંક્ષાને આગળ વધારી. જ્યારે 1921માં ડૉક્ટર મુખર્જીના માર્ગદર્શનમાં દોસ્તો લખનઉ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગ હેઠળ સમાજશાસ્ત્ર વિષયને જે છે માન્યતા આપવામાં આવી. તેનું શિક્ષણ મૈસૂર યુનિવર્સિટીમાં 1923માં ફિલોસોફી વિભાગ હેઠળ શરૂ થયું. 1923માં આંધ્ર યુનિવર્સિટીમાં શરૂઆત થઈ. 1930માં પુના યુનિવર્સિટીમાં શ્રીમતી ઈરાવતી કર્વેની અધ્યક્ષતામાં સમાજશાસ્ત્ર વિભાગની સ્થાપના થઈ. 1951માં પટના ઇન્દોર યુનિવર્સિટીમાં, 54માં બરોડામાં, ગુજરાતમાં સ્પેશિયલ આપ એક્ઝામ આપવા જાઓ એટલે યાદ રાખો. 1959માં દિલ્હી યુનિવર્સિટીમાં પણ સમાજશાસ્ત્રનો અભ્યાસ અલગ અલગ રીતે જે છે શરૂ થયો હતો. ઓકે, હવે આ સમાજશાસ્ત્રની જે વિચારધારા છે દોસ્તો, આ સમાજશાસ્ત્રની વિચારધારા અલગ અલગ રીતે પ્રસ્થાપિત થઈ હોય. બિકોઝ આજે સમાજમાં અલગ અલગ રીતે જે છે એ જે લોકો અભ્યાસશાસ્ત્ર સાથે સંકળાયેલા છે, આ દરેકના પોતાના ઓપિનિયન છે, આ દરેકની પોતાની મહત્વાકાંક્ષાઓ છે. એટલા માટે ભારતમાં સમાજશાસ્ત્ર અને એ સોશિયોલોજીના ડેવલપમેન્ટ માટે મુખ્ય જે વિચારકો છે એને મેઇનલી આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું કયું છે? એક એવા વિચારકો છે કે જેમણે સમાજને એક વેસ્ટર્ન સોશિયોલોજીના આધારે સમજાવવાનું વલણ ધરાવે છે. એવા વિચારકો છે કે જેમણે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિઓ હે ને જે વિદેશમાં જે છે એ પાંગરી હોય એવા લોકોના નામ આપ્યા છે. એક એવા લોકો છે કે જેમણે પરંપરાગત ભારતીય સિદ્ધાંતો, ભારતીય સંસ્કૃતિઓ અને એના આધારે જે છે સમજાવવાના પ્રયત્ન કર્યા. અને એક એવા છે કે જેને બંને રીતે, આ કેવા છે દોસ્તો વેસ્ટર્નના આધારે, આ કેવા છે તો કે ભાઈ અહીંયા રૂરલ આધારે, મતલબ રૂરલ એટલે સામાજિક અને આપણા પોતાના જે છે વિચારો. અને એક કેવા છે તો કે બંને મિક્સ છે, સંયુક્ત રીતે છે. એના અભ્યાસ કરનાર વિચારકોમાં જે છે એ સમાવેશ થતો હોય. તો સમાજના વિકાસમાં અને એ પણ ભારતીય સમાજના વિકાસમાં જે વિચારકો છે તે મેઇનલી 3 પ્રકારે પ્રકાશિત થયા છે. એક જે છે એ જેમણે પશ્ચિમની સંસ્કૃતિ સોશિયોલોજીને જે છે માની છે, દુબે સાહેબ છે, મજુમદાર સાહેબ છે, દેસાઈ સાહેબ છે. એ ભારતની પરંપરા પ્રમાણે જ સમાજને સમજાવનાર કે ભાઈ ભારતીય પરંપરા છે, ભારતમાં સમાજનો વિકાસ થાય છે. નો ડાઉટ આપણે અન્ય દેશમાંથી શીખીએ છીએ, પણ એ શીખી અને પછી અમલ તો આપણામાં જ કરવાનો છે. આનું પણ તમારે ઉદાહરણ લેવું હોય તો આ લઈ શકાય. આજે દોસ્તો અમેરિકા છે, અમેરિકામાંથી દોસ્તો જે છે એ આપણે તમામ પ્રકારની ગતિવિધિઓ લીધેલી છે. જેમ કે અમેરિકા અને ભારત, આ અમેરિકામાં જે છે દોસ્તો
આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ જે છે એ ઉપરાષ્ટ્રપતિનું પદ આપણે અમેરિકામાંથી લીધેલું છે. ઓકે, હવે સમજાવવા તમને એ માગું છું કે ભાઈ આપણે વિશ્વમાંથી શીખીએ પણ શીખીને કન્ક્લુડ આપણા દેશમાં કરીએ. અમેરિકામાંથી દોસ્તો ઉપરાષ્ટ્રપતિનું પદ લીધેલું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ કામ કરવા માટે અસમર્થ હોય તો ઉપરાષ્ટ્રપતિ ત્યાં આવે. ભારતમાં જે છે એ રાષ્ટ્રપતિ કામ કરવા સમર્થ નથી તો તેના સ્થાને ઉપરાષ્ટ્રપતિ આવે. અમેરિકામાં રાષ્ટ્રપતિ 4 વર્ષની ટર્મ માટે આવે. ભારતમાં રાષ્ટ્રપતિ 5 વર્ષની ટર્મ માટે આવે. બટ જો ભારતમાં જે છે એ રાષ્ટ્રપતિ કામ કરવા માટે અસમર્થ છે તો એની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બને. પણ મેક્સ કેટલા મહિના દોસ્તો? તો કે 6 મહિના. કેટલા મહિના? 6 મહિના. એના સ્થાને જો અમેરિકામાં રાષ્ટ્રપતિ કામ કરવા માટે જે છે સમર્થ નથી તો એની જગ્યાએ કોણ આવશે? ઉપરાષ્ટ્રપતિ. બટ જો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 4 વર્ષ માટે આવ્યા, એમની 2 વર્ષની ટર્મ પૂરી થઈ, ત્યારબાદ એ કામ કરવા માટે સમર્થ નથી તો ઉપરાષ્ટ્રપતિ ટ્રમ્પની જગ્યા લે. પણ કેટલા ટાઈમ માટે? ટ્રમ્પની જેટલી રિમેઇનિંગ ટાઈમ છે એના માટે. સમજી ગયા? આપણા દેશમાં શું થશે? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બનશે. કેટલા માટે? તો કે 6 મહિના માટે. અમેરિકામાં શું થશે? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બનશે. કેટલો ટાઈમ? જેટલી ટર્મ બાકી છે એટલી. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ આપણે ભારતીય પરંપરાઓથી જેને સિદ્ધાંતો સમજાવ્યા છે એવા ડૉક્ટર નાગેન્દ્ર છે, નર્મદેશ્વર પ્રસાદ છે, કુમારસ્વામી છે, એ.કે. શરણ છે. એમણે કીધું કે ભાઈ આપણે આપણા પોતાની ભૌગોલિક પરિસ્થિતિ, આપણા લોકોની માનસિકતા, આપણા લોકોની રહેણી કહેણી, આપણા લોકોમાં જે છે એ વિચાર દ્રષ્ટા છે એના આધારે તમારે લેવું જોઈએ. જાણીતા ભારતીય સમાજશાસ્ત્રીઓમાં એક જે છે એ અપયન છે, મદ્રાસના પ્રખ્યાત સમાજશાસ્ત્રી છે. એમનું પુસ્તક છે દોસ્તો સોસાયટી ઇન ઇન્ડિયા. દુબે મધ્યપ્રદેશના સાગર યુનિવર્સિટી વિભાગના વડા છે. G.S. ઘુરિયે છે, ભારતમાં સમાજશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. આને સ્ટાર કરી અને યાદ રાખી દેવાનું છે. કાપડિયા મુંબઈ યુનિવર્સિટીમાં છે. G.S. ઘુરિયેના મહાન વિશિષ્ય ગણાતા હતા. તેમના પછી વિભાગના વડા બન્યા અને તેમનું પ્રખ્યાત પુસ્તક મેરેજ એન્ડ ફેમિલી ઇન ઇન્ડિયા આ પણ યાદ રાખજો. ડૉક્ટર ઈરાવતી પ્રસિદ્ધ પુસ્તક છે. ડૉક્ટર D.N. મજુમદાર લખનૌ યુનિવર્સિટી વિભાગના વડા છે. જે તે વખતે તેમણે કુટુંબ અને સગપણના અભ્યાસ માટે પણ જાણીતા છે. D.P. મુખર્જી એક માર્ક્સવાદી વ્યક્તિ છે. પોતે માર્ક્સવાદી કહેવાના બદલે એક જે છે એ ડાયગ્લેટિકલ પ્રક્રિયા દ્વારા વિશ્લેષણ કર્યું છે એમણે. અને ભારતના માર્ક્સ જે છે એ કહેવામાં આવશે કોને? તો કે D.P. મુખર્જીને. આવા જ છે દોસ્તો રાધા કમલ મુખર્જી છે. P.H. પ્રભુ છે બોમ્બે યુનિવર્સિટીના. શ્રીનિવાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. તેમણે ભારતનું કલ્ચર, વેસ્ટર્નાઇઝેશન, ધર્મનિરપેક્ષતા, વર્ચસ્વ, વિસ્તરણ જેવી વિભાવનાઓ વિકસાવી છે. ભારતમાં સહભાગી અવલોકન પદ્ધતિના પિતા એટલે કોણ? ડૉક્ટર શ્રીનિવાસ. અહીંયા પ્રશ્ન એવી રીતે આવી શકે કે નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રી એવા છે કે જે ભારતીય હોવાની સાથે સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર રહી ચૂક્યા છે દોસ્તો? તો નામ છે ડૉક્ટર શ્રીનિવાસ. ભારતમાં સમાજશાસ્ત્રની સ્થાપના કરવા માટે સમાજશાસ્ત્રની પ્રોફેસરની ટીમ તૈયાર કરવાનો શ્રેય શ્રી બ્રિજેન્દ્રનાથ સીલને જાય છે. કારણ કે બ્રિજેન્દ્રનાથ સીલે એમની અંદરમાં ઘણા બધા એવા શિષ્યોને તૈયાર કર્યા કે જેમણે સમાજશાસ્ત્ર જે છે એનો વિકાસ કર્યો છે. નર્મદેશ્વર પ્રસાદે હૃદયકરણનો ખ્યાલ રજૂ કર્યો. A.R. દેસાઈએ ગ્રામીણ સમાજના અભ્યાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવા અન્ય ઘણા બધા લોકો છે દોસ્તો. T.K. ઉમાને મેડિકલ સોશિયોલોજીને જે છે એ સમાજશાસ્ત્રમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઓગસ્ટ કોમ્તે કે જે સમાજશાસ્ત્રને સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે માન્યું, અન્ય સામાજિક વિજ્ઞાનને મહત્વને સ્વીકાર્યું નથી. સામાજિક વિજ્ઞાન સાથે સમાજશાસ્ત્ર અંગે સ્પેન્સરના મંતવ્યો કોમથી થોડા અલગ છે. સ્પેન્સરે શું કહ્યું? સમાજશાસ્ત્ર એ વિશિષ્ટ સામાજિક વિજ્ઞાનનું સંકલન છે. તેઓ સમાજશાસ્ત્રને વિજ્ઞાનની રાણી માનતા. મતલબ ઓગસ્ટ કોમ્તે એવું કીધું કે ભાઈ સામાજિક વિજ્ઞાન જે છે એ બીજા વિજ્ઞાન કરતાં અલગ છે. સામાજિક વિજ્ઞાન નો ડાઉટ અર્થશાસ્ત્રમાંથી જ બહાર આવ્યું છે. આજે જેમ કે આપણે ત્યાં દોસ્તો જે છે એ રાજ્યનો વહીવટ થતો, એ રાજ્યના વહીવટમાંથી જાહેર વહીવટ પ્રસ્થાપિત થયું. જાહેર વહીવટ એટલે કે જે કંઈ તમે જે પોસ્ટ માટે આવો છો
એમાં તમે જે પ્રોબેશન ઓફિસર બનો છો, તમે ચીફ ઓફિસર બનો છો, અને ચીફ ઓફિસર બન્યા બાદ સરકારશ્રીએ તમને જે કંઈ પોલિસી જે છે એનો ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેની સત્તા આપી છે, તમને જવાબદારી સોંપી છે, એને તમે જે છે યોગ્ય રીતે નિભાવો. તો આ રાજ્ય સરકાર એટલે અહીંયા તો જે છે એ રાજ્ય બોલવામાં આવે તો ભારતનું બંધારણ તો એવું કહે છે કે રાજ્ય એટલે અહીંયા દેશના સંદર્ભમાં વાત કરે છે. તો દેશનો વહીવટ અને જાહેર વહીવટ બોથ આર સેપરેટ. સેમ એવી રીતે કોમ તો એવું કહે છે કે બંને અલગ છે, પણ એની સામે સ્પેન્સર શું કહેતા છે કે આ વિશિષ્ટ એક સામાજિક વિજ્ઞાનનું સંકલન છે કે બધાનો એક પ્રકારનો મેળાવડો છે. કારણ કે ભાઈ રાજ્યનો વહીવટ, દેશનો વહીવટ અલ્ટિમેટ તો પ્રજાના સુખાકારી માટે જ છે ને. મતલબ આ એક્ઝામ્પલથી તમે પ્રસ્થાપિત કરી શકશો કે સ્પેન્સર એમનો પોતાનો કંઈક ઓપિનિયન અલગ છે, ઓગસ્ટ કોમ્ટ એનો પણ અલગ છે. લેસ્ટરવર્ડના વિચારો સ્પેન્સરના વિચારો ખાતે મેળ ખાય છે, પરંતુ સ્પેન્સર કરતાં વધુ પ્રગતિશાળ હોવાનું કહેવાય છે. વોર્ડે સમાજશાસ્ત્રને વિશિષ્ટ સામાજિક વિજ્ઞાનના સંકલન તરીકે નહીં પરંતુ એક સંયોજન તરીકે ગણાવ્યું છે. ગિરીશ નામના વ્યક્તિએ અભિપ્રાય છે કે સમાજશાસ્ત્ર એ અન્ય વિશિષ્ટ વિજ્ઞાનનો સામાન્ય આધાર છે. આમ સમાજશાસ્ત્ર એક વિશિષ્ટ વિજ્ઞાન છે. સોરોકીને સમાજશાસ્ત્રને સામાન્ય વિજ્ઞાન ગણાવ્યું અને વાત કહી કે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે અન્ય તમામ વિજ્ઞાનોની મદદ લેવી છે. સોરોકીનનો આ સિદ્ધાંત અથવા તો આ પોતાનો ઓપિનિયન સારો છે કે ભાઈ તમે એક બાબતમાંથી કોઈ અન્ય બાબતમાં પ્રસ્થાપિત થાવ છો. પહેલાં તો તમારું વિજ્ઞાન અર્થશાસ્ત્ર બાબતનું હતું, એમાંથી નીકળીને સામાજિક વિજ્ઞાન થયું, એમાંથી સમાજની રચનાની વાત કરો છો, એમાંથી સમાજશાસ્ત્ર બન્યું છે. તો અર્થશાસ્ત્રમાંથી સમાજશાસ્ત્ર બન્યું છે તો બટ ઓબ્વિયસ છે કે અગાઉ કોણીએ જે પ્રસ્થાપિત કરેલી બાબતો છે એમાંથી શીખો. જેમ કે આપણે ત્યાં દોસ્તો મારુતિ અને સુઝુકી, ઓકે, હીરો પ્લસ હોન્ડા, અથવા તો માની લે કે હું તમને એવું કહું છું કે જેગુઆર, આમણે ટાટા કંપનીએ જે છે એ જેગુઆરને શું કરી તો કે ભાઈ ટેક ઓવર કરી લીધી છે. તો આ જેગુઆર છે એ ક્વેશ્ચન એ બને છે કે જેગુઆરના જે કંઈ પ્રકારના સારા જે ડિઝાઇનર છે એમના સારા જે છે એ કોઈ એવા વ્યક્તિઓ છે કે જેમનું આમાં બહુ સારું પ્રદાન છે. તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ એનો પોતાનો ઓપિનિયન લ્યો. વ્યક્તિ એ જ કહેવા માગે છે કે આજે તમે સમાજશાસ્ત્રનો વિકાસ કરો પણ અન્ય રાજ્યશાસ્ત્ર છે, અન્ય અર્થશાસ્ત્રી છે, મનોવૈજ્ઞાનિક છે, એમના પોતાના વિચારો તમે સામેલ કરો, જેથી કરીને તમારે જે વિકાસકીય ગતિવિધિઓ કરવાની છે, તમારે જે છે એ સંસ્થાકીય ગતિવિધિઓ કરવાની છે એ સારી રીતે તમે પાર પાડી શકો. બાન્સ અને વેકર સોરોકીનના વિચારો સાથે સંમત થયા અને લખ્યું કે સમાજશાસ્ત્ર અન્ય સામાજિક વિજ્ઞાનનો આધાર છે. મતલબ અન્ય બાબતમાંથી તમે શીખશો તો તમારા સામાજિક વિજ્ઞાન સમાજનો જે છે એ વિકાસ સારી રીતે થઈ શકે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ. હવે આપણે ત્યાં દોસ્તો અલગ અલગ પ્રકારના જે છે એ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ છે. ત્યારબાદ સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ છે. આવા સંબંધો જે છે એ સેકન્ડ લેક્ચરમાં જે છે એ રાખશું. ઓકે, અહીંયા સુધીની બેઝિક જે છે એ ભાવનાઓ તમને મેં સમજાવી કે સમાજશાસ્ત્ર એ અન્ય વિજ્ઞાન સાથે કેવો સંબંધ ધરાવે છે. એમાં અલગ અલગ વિજ્ઞાનોનો જે છે સંબંધ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીએ છીએ, જેથી કરીને 4 કે 5 અન્ય જે છે વિજ્ઞાન જે છે એ સારી રીતે આપણે ભણી શકીએ. ઠીક છે, આશા રાખું છું પહેલો ટોપિક સારી રીતે સમજાઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિક આપણો પહેલા વિભાગનો, આપણે ત્યાં પહેલા યુનિટનો પહેલો ટોપિક પૂરો થઈ જશે. ઠીક છે, ચાલો આવજો, બાય, થેન્ક યુ વેરી મચ દોસ્તો. નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો મહત્ત્વની વાત કરતા હતા આપણે, અને એ જે છે યુનિટ 1માં દોસ્તો જે છે આપણે વાત કરતા હતા સમાજશાસ્ત્રની, અને એ સમાજશાસ્ત્રના જે છે એ યુનિટ 1માં આપણે વાત કરતા હતા ટોપિક નંબર 1ની. હવે એમાં પહેલો લેક્ચર મેં આપને મૂકેલો હતો, આજે આપણે બીજો લેક્ચર જોવાનો છે, અને મેં તમને ખાસ એ કીધું હતું કે સમાજશાસ્ત્રના અન્ય કોઈ પણ શાસ્ત્ર એના જે છે એ સ્ટડી બાબતના સંબંધ કેવા બને છે. આવા 4 કે 5 અલગ અલગ પ્રકારના ટોપિક છે જેને આપણે જોવાના થશે. પહેલો ટોપિક દોસ્તો એ જોવાનો થશે કે આ સમાજશાસ્ત્રનો મનોવિજ્ઞાન સાથેનો સંબંધ શું છે. ઓકે, પેલું છે મેકાઈવર નામના વ્યક્તિએ કીધું કે સમાજશાસ્ત્ર એ મનોવિજ્ઞાનને મદદ કરે છે અને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્રને મદદ કરે છે. મતલબ કે મેકાઈવરના કહેવા મુજબ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એક પ્રકારના પૂરક કહી શકાય.
કે જ્યાં જરૂર પડશે સમાજશાસ્ત્રના અભ્યાસની ત્યાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ઉપયોગી થશે, અને જ્યાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જે છે લાગુ કરવાના થાય ત્યારે સમાજના પોતાના આપેલા નિયમ, એના પ્રબંધન, એના ભાઈ કોઈ પણ પ્રકારના રિવાજ, એના જે છે એ નિયમો લાગુ થશે. જીન્સબર્ગ નામના વ્યક્તિએ એવું કીધું, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની સીમાઓ અમુક સ્તરે એટલી બધી એકબીજા સાથે ભળી ગઈ છે કે જેમની વચ્ચે ભેદ કરવો જ શક્ય નથી. મતલબ કે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર એકબીજામાં જે છે એ સંકળાયેલા છે. જીન્સબર્ગ. વુડ્સવર્થ નામના વ્યક્તિએ કહે છે કે મનોવિજ્ઞાન વ્યક્તિઓની ક્રિયાઓનો અભ્યાસ કરે છે, જ્યારે ભૌતિક વિજ્ઞાન અને બીજી બાજુ સામાજિક વિજ્ઞાન છે. મોસ નામના વ્યક્તિ કહે છે કે સમાજશાસ્ત્રનો મનોવિજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાનને તેના કરતાં વધુ આપે છે. એને મતલબ કે આ ત્રણ વ્યક્તિ કરતાં ચોથા વ્યક્તિએ કીધું છે કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન કરતાં વધારે જે છે મહત્વ આપે. તમે ઘણીવાર એવું જોતા હશો દોસ્તો કે ભાઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, જીપીએસસી દ્વારા કોઈ પરીક્ષા લેવાતી હોય જેમાં જીસીઆરટી કે એનસીઆરટીના કન્ટેન્ટની બહારથી વસ્તુ આવી જતી હોય. સામાન્ય રીતે આ દૃષ્ટિકોણ એક દરે તમારો સાચો પણ પડે છે, એક દરે તમારો ખોટો પડે છે. શું કામ? કારણ કે તમે એક સ્ટુડન્ટ તરીકે ગોખવાના પ્રયત્ન કરો. હવે અહીંયા જ તમને પ્રશ્ન એ પૂછી લે કે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન વચ્ચેના સંબંધોને પ્રસ્થાપિત કરવા માટે થઈ નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક કે સમાજશાસ્ત્રીનો પોતાનો ઓપિનિયન બીજા કરતાં અલગ પડે છે? હવે તમે શું કરો છો? તમે આ બધું ગોખી નાખો છો કે ભાઈ મેકાઇવર નામના વ્યક્તિએ શું કીધું, જીન્સબર્ગ નામના વ્યક્તિએ શું કીધું, વુડ્સવર્થ નામના વ્યક્તિએ શું કીધું, મોસ નામના વ્યક્તિ. પણ આ જો આ ત્રણની દોસ્તો વિચારધારા એક સરખી છે. આની વિચારધારા આ ત્રણ કરતાં થોડી અલગ છે. હવે જો આવો 360 ડિગ્રીથી તમારો એપ્રોચ આવી જાય કોઈ પણ સ્ટડી કરવાનો, તો સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ પણ હોય આપ સરળ રીતે પાસ થઈ શકો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આવો એપ્રોચ તમારે જે છે ક્લિયર કરવો પડશે. જ્યાં જ્યાં મારા ધ્યાનમાં આવશે કોઈ કામની વસ્તુ હશે, આવા ક્વેશ્ચન જે છે નીકળી શકતા હશે, તો હું તમને ધ્યાનમાં દોરીશ, જેથી ન માત્ર આપણે કન્ટેન્ટ પૂરતી ચર્ચા કરીએ પણ એના સિવાય હાઉ ટુ એટેમ્પ એક્ઝામ આ પણ આપણે ચર્ચા કરતા જઈએ. ઠીક છે, ચલો. ત્યારબાદ મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનની અનેક શાખાઓ છે, તેમાં સામાન્ય મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, એ બે શાખાઓ સમાજશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. મનોવિજ્ઞાન શું કરે છે? વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિનું વર્તન. આજે દોસ્તો તમે કોઈ વાર નક્કી તૈયારી કરો છો, એ તૈયારી કરવા દરમિયાન તમને ઘણા બધા પ્રશ્નો રહેતા હોય. એ પ્રશ્નમાંનો એક પ્રશ્ન એટલે કે સર હું કેટલું બધું વાંચું છું પણ મને કંઈ યાદ નથી રહેતું. સર મારે જે છે જ્યારે હું એક્ઝામ આપવા જાઉં છું ત્યારે મને ભૂલાઈ જાય છે. આ મનોવિજ્ઞાન સાયકોલોજીકલ સ્ટડી છે. જ્યાં સુધી કોઈ પણ બાબતનું તમે રિવિઝન નહીં કરો, આ રિવિઝન નથી કરતા ત્યાં સુધી તમારું પરિણામ જે છે અંતઃ 0 આવવાની સંભાવના છે. મતલબ કે આજે દોસ્તો તમે કોઈ પણ પ્રકારની જે છે એ બાબત જુઓ છો કે આજે માની લે કે દોસ્તો તમે કોઈ રિવિઝન કરો છો, તો આ તમારું જે સાયકોલોજીકલ સ્ટડી એવું કહે છે કે આજે તમે પહેલા દિવસે જે કંઈ વાંચ્યું છે એને તમે ત્રીજા દિવસે વાંચો, એ જ તમે 7મા દિવસે વાંચો, એ જ તમારા 15મા દિવસે વાંચો, અને એ તમે 30 કે 31મા દિવસે વાંચો. આ શું થઈ ગયું? વ્યક્તિનું વર્તન થઈ ગયું. વ્યક્તિનું વર્તન એટલે શું? પહેલા દિવસે વાંચ્યું, થોડુંક ભૂલાવાનું હતું તો ત્રીજા દિવસે તમે પાછું રિવિઝન કર્યું, થોડુંક પાછા દિવસો થયો ભૂલાવાનું હતું 7મા દિવસે રિવિઝન કર્યા, થોડું ભૂલાવાનું હતું 15મા દિવસે, અને થોડું પાછું ભૂલાવાનું હતું ત્યાં 31મા દિવસે. મતલબ તબક્કા પ્રમાણે તમે આગળ વધ્યા, તમારો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઓકે. મનોવિજ્ઞાનની એક શાખા સામાન્ય મનોવિજ્ઞાન વ્યક્તિના માનસિક પ્રક્રિયાઓ જેમ કે પ્રત્યક્ષીકરણ, એમની પોતાની સ્મૃતિ, યાદ રાખવાની પદ્ધતિઓ, એમના પોતાના લાગણીના સંબંધો, એમની પોતાના પ્રેરક વિચારો, પોતાના અન્ય વિચારો જે છે એ અન્ય વિચારોમાંથી પોતાના વિચારોમાં પ્રસ્થાપિત કરવા, એની પોતાની વિચારની ક્રિયાઓ, શીખવાની પ્રક્રિયા, લર્નિંગ પ્રોસેસ મનોવિજ્ઞાનમાં તમે ભણ્યા છો, વગેરેનો અભ્યાસ તે વ્યક્તિની સર્વસામાન્ય માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ સમાજના સંદર્ભ વિના કરે છે. બીજી રીતે કહીએ તો માનસિક જે કોઈ પ્રક્રિયાઓ છે દોસ્તો, એ માનસિક પ્રક્રિયા પણ સમાજની કેવી અસર હોય તેના લક્ષ્યમાં લેતું નથી.
મનોવિજ્ઞાનની એક બીજી શાખા છે જેને શું કહેશો? સમાજલક્ષી મનોવિજ્ઞાન. અને સમાજમાં રહેતી વ્યક્તિઓના વર્તનનો એના જૂથના સભ્ય તરીકે વ્યક્તિના વર્તન અથવા વ્યક્તિને તેના જૂથ જીવન, જૂથના ધોરણો, એના મૂલ્યો, એના ધ્યેય વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે. હવે જો અહીંયા પહેલાં આપણે સમજીએ દોસ્તો સામાન્ય મનોવિજ્ઞાન. વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ કેવી છે, કોઈ પણ વ્યક્તિ જે છે એનો માનસિક દ્રષ્ટિકોણ કેવો છે. મતલબ આજે સિમ્પલ એક વસ્તુ તમે તમારા મગજમાં રાખી શકો દોસ્તો કે એક આનું એક્ઝામ્પલ એવું લઈ શકાય, તમે કાર ચલાવવા જાઓ છો. કાર ચલાવવા ટાઈમે જે છે તમે કહો સર મેં કાર ચલાવી, કાર ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયો હતો અને મારી કાર એકદમ સ્મૂથલી ચાલે છે. તો ક્વેશ્ચન એ થયો કે તમારી કાર સ્મૂથલી ચાલે છે, તમને જે છે એ માની લે કે કોઈ પણ પ્રકારે જે છે એ તમે કાર ચલાવો છો, એ કાર ચલાવો છો એ યોગ્ય કે અયોગ્ય એ ક્યારે પ્રસ્થાપિત થાય? અથવા તો તમે જે છે એ કાર ચલાવવા સમયે તમારું પોતાનું 100% આપો છો એવું નક્કી ક્યારે થશે? એ નક્કી ક્યારે થશે? તો કે ભાઈ તમે કોઈ પણ પ્રકારે નેશનલ હાઈવેમાં ન જતા, તમે કોઈ ટ્રાફિકવાળા રસ્તામાં જાઓ ત્યારે તમને ખ્યાલ આવશે કે તમારું કારનું ડ્રાઇવિંગ સાચું છે કે નહીં. મતલબ કે આજે મનોવિજ્ઞાન અને લોકોની મનોવિજ્ઞાનની પોતાની માનસિકતા એ ક્યારે નક્કી થાય? તો કે ભાઈ એ માનસિકતા ત્યારે નક્કી થશે કે વ્યક્તિ જે છે એ સામાન્ય પરિસ્થિતિમાં તો મોટિવેટ થતો જ હોય, પણ એની પાસે કોઈ ક્રુશિયલ સિચ્યુએશન આવી, જ્યારે સમાજનો કોઈ ડર આવ્યો, સમાજ સિવાય વ્યક્તિનો પરિવારનો કોઈ ડર આવ્યો કે પરિવાર ઉપર કોઈ પણ પ્રકારની આફત આવી, ત્યારે તમારે સ્ટેબલ રહેવું મહત્વની વસ્તુ છે. મતલબ કાર તમને જે છે એકલા ચલાવો છો કોઈ ચિંતા નથી, પણ કાર 10 જાય છે અને એમાંથી તમે જે છે એ બહાર નીકળો છો, આ મહત્વની બાબત છે. આવી જ રીતે તમે સામાન્ય પરિસ્થિતિમાં મોટિવેટ થાવ છો, પરંતુ સામાન્ય પરિસ્થિતિ સિવાય જ્યારે તમારા જીવનમાં કોઈ પણ ટેન્શન આવે, કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે, ત્યારે તમે એને પોઝિટિવ કેટલા રીતે ટેકલ કરો છો, આ મહત્વનું છે. ત્યારબાદ તમારી લાગણીઓ, તમારા પ્રેરક વિચારો, તમારા વિચારો આજુબાજુના એટમોસ્ફિયર ઉપર આધારિત છે. આજે માની લઈએ દોસ્તો કે કોઈ એક વ્યક્તિ છે જે કોઈ શહેરમાં રહે છે અને એક શહેરના કોઈ પોશ એરિયામાં રહે છે કે જ્યાં બધા જ બુદ્ધિમાન વ્યક્તિઓ રહે છે, અને એક વ્યક્તિ એ જ શહેરમાં કોઈ છેવાડાના એરિયામાં રહે છે કે ત્યાં બધા ગરીબો રહે છે. ગરીબો રહે એનો કોઈ વાંધો નથી, પણ ગરીબોની સાથે લૂંટ ચલાવનાર લોકો રહે છે, સમાજના અસામાજિક તત્વો રહે છે. હવે એ સમાજના છેવાડાના માનવી જે છે કે જે એરિયામાં રહે છે એ બાળકની પોતાની મનોદશા, એ પોતાની મનોકામનાઓ, એ પોતાના વિચારની પ્રક્રિયા, અને શહેરમાં આ પોશ એરિયામાં રહેતા વ્યક્તિઓ અને એના બાળકોની મનોકામના, આ બે વચ્ચે તફાવત આવી જાય. એમની શીખવાની પ્રક્રિયા, આજે દોસ્તો કોઈ વ્યક્તિ જે છે એ માની લે કે MBA કરે છે અને MBA કરે છે અને કોઈ પણ એક્સ નામની જે છે એ ઇન્સ્ટિટ્યૂટમાંથી MBA કરે છે, એ જ વ્યક્તિ દોસ્તો IIM અહેમદાબાદમાંથી જે છે એ MBA કરે છે, તો આમની લર્નિંગની પ્રોસેસ છે આ બંને વચ્ચે અલગ હશે, બંનેનું આઉટપુટ પણ અલગ હશે. આ જે છે આપણી સામાન્ય મનોવિજ્ઞાનની દશા દર્શાવે છે. જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે શું? સમાજમાં રહેતી વ્યક્તિનું વર્તન કેવું છે, સમાજમાં રહેતી વ્યક્તિ જે છે એ બીજા સાથે કેવી રીતે જીવે છે. આજે માની લે કે આપણે કહીએ છીએ 3P નો કોન્સેપ્ટ, યાની કે પબ્લિક, એનું પરફોર્મન્સ અને એનો પ્રોફિટ. એના મતલબ પબ્લિક કેવી છે, એ ક્યાં પરફોર્મ કરે છે, મતલબ કે પોતાનું 100% કેમાં આપે છે, સમાજને યોગ્ય રીતે આગળ વધવામાં કે સમાજને જે છે એ પાછળ લઈ જવામાં. અને અલ્ટિમેટ આપણે નથી કહેતા કે ભાઈ સમાજે મને શું આપ્યું, સમાજ તરફથી મને શું બેનિફિટ થયો, પરંતુ ત્યારે તમારે જ ક્વેશ્ચન પૂછવો જોઈએ કે મારા તમારાથી સમાજને શું બેનિફિટ થયો. સમાજે આપણને આપ્યું એના કરતાં તમે ઉલટી દિશામાં વિચારો કે આપણે સમાજને શું આપ્યું. પ્રોફિટ એટલે અહીંયા ધંધાની નાણાકીય બાબતની વાત નથી કરતા, સમાજના વિકાસના દ્રષ્ટિકોણની વાત કરીએ છીએ. તો વ્યક્તિના વર્તન, તેના જૂઠ જીવન, વ્યક્તિનું જૂઠ જીવન, એમની રોજની ઉઠક બેઠક કોની સાથે છે, એનું જે છે જૂઠ કેવું છે, એ જૂઠ કોઈ ભણેલું ગણેલું છે, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, સમાજલક્ષી વિચાર કરનારું છે, કે પછી ચોરી ડકેતી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારું છે. એમના જૂઠના ધોરણો કેવા છે,
એમના મૂલ્ય શું છે, એ જૂથનો ધ્યેય શું છે વગેરે તમને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જે છે એ જોવા મળતું હોય છે. સમાજશાસ્ત્રનો સમાજનો અભ્યાસ કરે છે. તે વિભિન્ન જૂથોની રચના અને કાર્યો તપાસે છે. વિભિન્ન જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો, સમાજમાં આપતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે. અર્થાત મનોવિજ્ઞાન વ્યક્તિના અભ્યાસ અને સાથે સમાજશાસ્ત્ર સમાજ અને જૂથના અભ્યાસ સાથે સંકળાયેલું છે. જો અહીંયા પણ તમને સ્ટેટમેન્ટ કન્ક્લુઝનમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાનના સંબંધમાં સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વ્યક્તિનો અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે. આ સ્ટેટમેન્ટ 1. સમાજશાસ્ત્ર સમાજ અને જૂથનો અભ્યાસ ધરાવે છે. એ શું છે? મનોવિજ્ઞાન વ્યક્તિના અભ્યાસ સાથે અને સમાજશાસ્ત્ર સમાજ અને જૂથના અભ્યાસ સાથે. બંનેના વિજ્ઞાન વચ્ચેનો તફાવત રહેલો છે. સાથે સાથે વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત હોવાથી તેનો અભ્યાસ કરતા શાસ્ત્રો પણ પરસ્પર સંબંધ ધરાવે છે. ઓકે, બંને વચ્ચેનો તફાવત શું છે? મનોવિજ્ઞાન વ્યક્તિના વ્યક્તિત્વમાં જે છે એ સંગઠિત થયેલું વર્તન, તેમાં શારીરિક, માનસિક, વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે, જ્યારે સમાજશાસ્ત્ર સમાજમાં સંગઠિત થયેલ વર્તન, તેના જૂથ, તેની સંસ્કૃતિ એ બાબતનો અભ્યાસ કરે છે. આ ચર્ચાથી આપણને ખ્યાલ આવી જશે દોસ્તો કે મનોવિજ્ઞાનના અભ્યાસનું એકમ વ્યક્તિ જ છે, વ્યક્તિના કેન્દ્ર સ્થાને છે, જ્યારે વ્યક્તિલક્ષી વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર એક જૂથ છે, જૂથના કેન્દ્ર સ્થાને રાખે છે, તેથી જેને જૂથલક્ષી વિજ્ઞાન કહેવામાં આવે છે. ડન. ચલો, પરસ્પર સંબંધ બંને વચ્ચે કેવો બની રહેશે? વ્યક્તિ અને સમાજ કે જૂથ પરસ્પર સંકળાયેલા છે. વ્યક્તિ છે, વ્યક્તિઓમાંથી શું બને છે? એક જૂથ બને છે. જૂથમાંથી શું બને છે દોસ્તો? એક સમાજ બને છે. આ ખ્યાલ જોતા મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર પણ પરસ્પર સંબંધ ધરાવે છે. બંને શાસ્ત્રો એકબીજાની માહિતીનું અર્થઘટન કરી આદાન પ્રદાન કરે. સમાજશાસ્ત્ર વ્યક્તિત્વ વગેરેના અભ્યાસ માટે માહિતી મનોવિજ્ઞાન પાસેથી મેળવે, જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને યથાર્થ કરી રીતે સમજવા જૂથને લક્ષમાં લે છે અને જૂથની માહિતી સમાજશાસ્ત્ર પાસેથી મેળવી શકાય છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલા છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિનું વર્તન, તેનું વ્યક્તિત્વ અને તેની સામાજિક પરિસ્થિતિ કઈ રીતે અસર પામે તેનો અભ્યાસ કરે છે, અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક પ્રક્રિયાઓ પર વ્યક્તિના વર્તન અને વ્યક્તિત્વની શી અસર થાય છે તે તપાસે છે. ઓકે, બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. બીજી બાબત, પેલું હતું સમાજશાસ્ત્ર એ કોની સાથે સંકળાયેલું છે? મનોવિજ્ઞાન સાથે. બીજી બાબત છે દોસ્તો સમાજશાસ્ત્ર, અને એ સમાજશાસ્ત્ર સંકળાયેલું છે ઇતિહાસ સાથે. આમાં પણ પેલાની જેવું જ હશે. મજા આવે છે ને દોસ્તો? કન્ટેન્ટ પ્રોપર મળે છે ને? અલગ અલગ બુકોમાંથી અલગ અલગ શોર્ટલિસ્ટ થયેલી વસ્તુ હું તમારી સાથે ચર્ચા કરું છું. ઓકે, મેક્સિમમ આપણે દરેકમાં એવા પ્રયત્ન કરતા હોય કે તમે જે સબસ્ક્રિપ્શન લીધેલું છે દોસ્તો, એ સબસ્ક્રિપ્શનનું તમને યોગ્ય મળતર મળે. જનરલી તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં એક એવું જ મુશ્કેલ છે, આવું જ પૂછાશે. પણ હા, આપણે પ્રયત્ન છોડી દેવાના નથી. જિંદગીમાં મુશ્કેલીઓ તો ઘણી આવવાની છે, તો મુશ્કેલીઓ આવે એના કારણે જિંદગી જે છે એ જીવવાની બંધ જ કરી દેતા આપણે, હે ને? યસ, એટલે મેક્સિમમ પ્રયત્ન કરશું કે ભાઈ તમારા જે ટોપિકના રિલિવન્ટ માહિતી હું તમને પહોંચાડી દઉં. એમાં બેકઅપ સપોર્ટમાં હું તમને ક્વેશ્ચન આપીશ કે આ જ ટોપિક પૂરો થઈ જાય તો આ જ ટોપિકના હું તમને ક્વેશ્ચન આપી દઉં. એની સાથે સાથે જ્યારે એક્ઝામ લેવાની છે એની પહેલાં હું તમને મોડેલ પેપર પણ આપું, એટલે એ પણ તમે સોલ્વ કરી શકો, જેથી કરીને તમારો કોન્ફિડન્સ લેવલ જે છે એ સારી રીતે વધી શકે છે. ઓકે, એટલે મારો કહેવાનો તાત્પર્ય એ જ છે દોસ્તો કે બીજા શું કરે છે એ આપણે નથી જોવાનું. આપણે આપણી જે છે ગામની લીટીઓ નાની કે મોટી છે એ નથી જોવાની. સર અહીંયા તો આમ કરાવે છે, સર આમ તો આમ કરાવે. નહીં મુન્ના, એ તો તું એમાં જોવું હોય તો એ જોઈ લે. હું માત્ર ટોપિકને રિલિવન્ટ સારું મટીરિયલ ફાઇન્ડ કરીને તમને ડિલિવર કરીશ. કમ્પેરિઝન ક્યારેય નહીં કરવાની આપણે. ઓકે, ચાલો તો તમારી કમ્પેરિઝન હું કોઈ સારા કે નરસા કોઈ સ્ટુડન્ટ સાથે નહીં કરું કે જો પેલો કેટલું વાંચે છે, ખબર નથી પડતી તને, વાંચ ને, આ નથી વાંચતો. અને કારણ કે આપણે થાય કેવું દોસ્તો, આપણા બાપા આપણને સલાહ દેતા હોય, જો તો ખરી આ પરસોત્તમભાઈનો છોકરો MBBS થયો, તું જો તું શું ભણે છે. બાપા આ ન જોવે. અર્જુનભાઈનો છોકરો 2 વર્ષ જેલમાં રહીને આવ્યો, આ બાજુ રહે છે, આ બાજુ રહે છે.
તો જોવું તો MBBS ને જોવો તો જેલમાં રહીને આવ્યો એનું જોવો ને પ્રોત્સાહન મળે છે, હે ને? એવું જોવાનું નથી, મજાકનો પર્પઝ છે. સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ શું છે? બોન બુલે નામના વ્યક્તિ કહે છે ઇતિહાસથી અલગ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો અશક્ય છે. ઇતિહાસ સમાજશાસ્ત્રને એક માનતા હતા. હાવર્ડ ઇતિહાસ ભૂતકાળનું સમાજશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્ર એ વર્તમાનનો ઇતિહાસ છે. પાલબર્થ સંસ્કૃતિ અને સંસ્થાઓનો ઇતિહાસ સમાજને સમજવામાં, તેની સામગ્રી એકત્ર કરવામાં મદદ કરે છે. વિરસ્ટેડે જો ભૂતકાળને સદીથી સદી સુધી ફેરવતા કાપડ તરીકે ગણવામાં આવે તો ઇતિહાસને આ પદાર્થે બનાવેલા વિશિષ્ટ થ્રેડો ધારમાં રસ હશે, જ્યારે સમાજશાસ્ત્રને આ કાપડની દ્રશ્યમાન પેટર્નમાં રસ હશે. પેરેટો ઇતિહાસ એ અલીગા ચીર્સનું કબ્રસ્તાન છે. એક આ થોડું પહેલાં કરતાં અલગ ડેફિનેશન છે, તો એને યાદ રાખજો. ઇતિહાસ મુખ્યત્વે ભૂતકાલીન બનાવોની નોંધ લે છે. આ બનાવોનું વર્ણન કરે છે, ચોક્કસ કાર્યક્રમમાં ગોઠવી માનવ જીવનની ભૂતકાળથી લઈ અને વર્તમાન સુધીની અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરે છે. ઇતિહાસ આ મહત્વના બનાવનું માત્ર વર્ણન નથી કરતો, તેના કારણો, તેના પરિણામો તપાસે છે. ઇતિહાસ પ્રાગૈતિહાસિક કાળથી માંડી વર્તમાન સમય સુધીના મહત્વના માનવ બનાવો, તેના કારણો, તેના પરિણામોનો અભ્યાસ કરે છે. અને આ ઇતિહાસ પ્રાચીન, મધ્યયુગ, આધુનિક, અનુઆધુનિક યુગ સાથે ચોક્કસ ક્રમ ધરાવે છે. મતલબ શું દોસ્તો? આજે માની લઈએ કે કોઈ સિંધુ ખીણની સંસ્કૃતિઓ આવી અને એ સિંધુ ખીણની સંસ્કૃતિઓના કોઈ પણ પ્રકારના શહેરો સિંધુ નદીના કિનારે જે છે એ વિકાસ થયા. મતલબ કે આપણે એને કહીએ છીએ હડપ્પીય જે છે એ સંસ્કૃતિ. હવે એ સિંધુ નદીની સંસ્કૃતિનો જે છે એ વિકાસ થયો. કારણ શું દોસ્તો? તો કે ભાઈ એ વિકાસ થયો કારણ કે નદી કિનારે આવેલા હતા. હવે તો એ સિંધુ નદીનો જે છે એ ચર્ચા કરતાં તમને ખબર પડે કે તેનું સમાજ જીવન પુરુષ પ્રધાન હતું કે એનું સમાજ જીવન સ્ત્રી પ્રધાન હતું. તો એ બાબત પણ ચર્ચા થઈ અને સમાજની રચના કેવી હતી એ ખબર પડી. અને એ બાદ આપણે ત્યાં એ સિંધુ નદીના પતનના કારણ કયા કયા છે એ ખબર પડી અને જેનો અભ્યાસ વર્તમાનમાં તમે સમાજલક્ષી દૃષ્ટિકોણથી કરી શકો. વર્તમાનમાં સમાજલક્ષી દૃષ્ટિકોણથી કેવી રીતે? તો કે ભાઈ જ્યાં આપણે આ સિંધુ નદીના અલગ અલગ પ્રકારના અભ્યાસ, મતલબ કે આ તમને ખબર પડે કે આનું શહેરી આયોજન કેવું હતું. તો શહેરી આયોજન કોના માટે થાય? તો કે સમાજ માટે થાય, એક સોસાયટી માટે થાય, વ્યક્તિ જે રહે છે એમના માટે થાય. અને સમાજનું સાચું સુદૃઢ આયોજન થાય તો સમાજના વ્યક્તિઓ સારી રીતે રહી શકે છે. તો આ પ્રાચીનથી લઈ આધુનિક સુધીની તમામ પ્રકારની ગાથાઓ આપણને ઇતિહાસના સ્વરૂપમાં સમાજશાસ્ત્રના માધ્યમથી મળે છે. બંને શાસ્ત્રો વચ્ચે તફાવત એ સ્પષ્ટ છે, પણ તફાવત વિગતથી થોડો તપાસવો પડશે. ઇતિહાસ ભૂતકાલીન બાબતોને કાર્યક્રમમાં ગોઠવે, સમાજશાસ્ત્ર એક જ સમયે બનતા બનાવો વચ્ચે સંબંધ તપાસે છે. મતલબ કે આ જે છે એ તમને ઇતિહાસ શું કહે છે કે ભાઈ હડપ્પીય સંસ્કૃતિની શોધ થઈ ત્યારથી લઈ એના પતન બાબત, એટલે એક તમને ક્રમ જે છે એ પ્રસ્થાપિત કર્યો. અને એની સામે સમાજશાસ્ત્ર શું કહે છે? આની રચના છે એ રચનામાં જે કોઈ રાજા રજવાડાઓ છે એમના જે છે એ મકાનો ઉચ્ચ સ્તરીય હતા, જે કોઈ પ્રજા છે એ થોડા એમના કરતાં નિમ્ન સ્તરીય હતા. મતલબ કે એક જ રચનાની જે છે એ વાત કરે છે. સમાજશાસ્ત્ર અને ઇતિહાસ વચ્ચે મહત્વનો તફાવત એ છે કે ઇતિહાસ મુખ્યત્વે ભૂતકાલીન બનાવો સાથે સંકળાયેલું છે અને સમાજશાસ્ત્ર મહદઅંશે સમકાલીન અથવા તો તાજા ભૂતકાળ સાથે સંકળાયેલું છે. એનો અર્થ એવો નથી કે સમાજશાસ્ત્ર ભૂતકાળને ધ્યાનમાં નથી લેતું, પણ સમાજશાસ્ત્ર સમાજના સાતત્ય અને પરિવર્તનના સંદર્ભમાં ભૂતકાળને જે છે એ લક્ષમાં રહે છે. ઓકે, મતલબ ઇતિહાસ તો જૂનો હોઈ શકે, પ્રાગ ઐતિહાસિક કાળ, મધ્યકાલીન ઇતિહાસ કાળ, એના આધુનિક જે છે આધુનિકતામાં પાછો ઇતિહાસ બનતો જાય છે. પરંતુ સમાજ શું છે? વર્તમાનમાં થોડા સમય પહેલા જ બનેલી ઘટનાઓને જે છે એ ધ્યાનમાં લે છે. યસ, જ્યારે સમાજશાસ્ત્ર સર્વ સાર્વત્રિક બનાવો સાથે સંબંધ છે, ઇતિહાસનો એક બનાવ સાથે સંબંધ છે.
ઇતિહાસમાં મહદઅંશે રાજાઓ યુદ્ધનું વર્ણન જોવા મળે. ઓછી મહત્વની ઘટનાઓમાં જુદા જુદા સમયની સંસ્થાઓનો અભ્યાસ સમાજશાસ્ત્રનું એક મધ્યબિંદુ છે. એમાં પણ મૌર્ય યુગ, ગુપ્ત યુગ, મોગલ યુગ, આ બધી બાબતો રાજાઓનું વર્ણન થાય હે ને. એ રાજાઓનું વર્ણન એમના રાજ કવિઓએ પણ કર્યું હશે, અથવા તો કોઈ વિદેશી વ્યક્તિ, આજે જે છે એ કોઈ વિદેશી વ્યક્તિ જો ભારતમાં આવ્યો હોય તો એમણે પોતાનો કોઈ ગ્રંથ લખ્યો હશે, એમાં પણ જોયું હશે. એની સાથે સાથે જે તે યુગની જ્ઞાતિ, અસ્પૃશ્યતા, સ્ત્રીઓનું સ્થાન, એમની કુટુંબની રચના, એમના લગ્ન અને સંસ્થાઓની ચર્ચા ગૌણ સ્થાન મળ્યું હશે, અથવા તો કેટલીક વખતે નોંધ પણ હોતી નથી. સમાજશાસ્ત્ર કોઈ પણ યુગના ભારતીય સમાજનો અભ્યાસ કરશે ત્યારે આવી વિભિન્ન સંસ્થાઓ, સામાજિક સંબંધોની ઢબ વગેરે અભ્યાસનું એક કેન્દ્ર બિંદુ છે. આપણે દોસ્તો સિલેબસમાં ટોપિક છે સામાજિક સંસ્થાઓ. આ સામાજિક સંસ્થાઓ જ્યારે હું આપને ભણાવીશ ત્યારે હું આપને કહીશ કે લગ્નના પ્રકાર કેવા છે. બહુપત્નીત્વ હોય, એની સાથે સાથે દોસ્તો બહુપતિત્વ હોય, આવા અન્ય કોઈ જે છે રાષ્ટ્રમાં પણ જોવા મળતા હોય, આપણા ગુજરાતમાં, આપણા ભારતના અન્ય કોઈ વિસ્તારમાં પણ જોવા મળતા હોય. એમાં પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ક્રિશ્ચન, આમના વચ્ચે પણ લગ્નનું બંધન અલગ હોય છે. એમની સાથે એમના ડાયવોર્સના પણ અલગ અલગ બાબત હોય છે. જેમ કે હિન્દુઓમાં જે છે એ કોઈ ત્રિપલ તલાકનો મુદ્દો જોવા મળતો નથી, પણ ઇસ્લામિક ધર્મ પાળનાર વ્યક્તિઓમાં ત્રિપલ તલાકની બાબત જોવા મળે છે. હવે તો જો કે ત્રિપલ તલાક ભાઈ આપણા ભારત સરકાર દ્વારા જે છે એ ગેરકાનૂની જાહેર થયું છે, પણ મહદઅંશે જ્યાં જાગૃતતાનો અભાવ છે, જ્યાં શિક્ષણ પર્યાપ્ત માત્રામાં પહોંચ્યું નથી, ત્યાં હજી પણ આવી જે જૂની રૂઢિઓ, જૂની પરંપરાઓ જે છે આપણને જોવા મળતી હોય છે. સમાજશાસ્ત્રના પરસ્પર સંબંધ ઇતિહાસ સાથે શું છે? બંને પરસ્પર સંબંધ રહેલો છે. ઇતિહાસ ભૂતકાલીન બાબતોનો છે, જ્યારે નિશ્ચિત કાર્યક્રમમાં ગોઠવે છે. સમાજશાસ્ત્ર સમાજના વર્તમાન સ્વરૂપને સમજવામાં, સમાજના વિકાસ પરિવર્તનની પ્રક્રિયાને સમજવામાં ઉપયોગી થાય છે. જેમાં માનવ સંબંધો છે, સામાજિક જે છે ઢબો છે, લોકનીતિ છે, રિવાજો છે, હે ને. રિવાજ એટલેથી પહેલેથી જે છે એ પ્રણાલી ચાલતી આવે છે, એ મહત્વની સંસ્થાઓનો અભ્યાસ કરેલો. રિવાજો એટલે શું દોસ્તો? સમાજ અને ઇતિહાસ શું રિવાજ ધરાવે છે? જો આજે સમાજમાં જે કોઈ ઐતિહાસિક ઘટના ઘટી ગઈ છે, મતલબ કે એક ધાર્મિક દ્રષ્ટિકોણથી તમને એક્ઝામ્પલ આપું કે આજે ધાર્મિક દ્રષ્ટિકોણથી દોસ્તો તમે જોયું હશે, તમે કોઈ પણ સમાજથી બિલોંગ કરતા હોય, આપણા જે છે વડવાળા હોય, આપણા સુરાપુરા દાદા હોય છે, હે ને. આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણા સુરાપુરા દાદા જે છે અહીંયા બિરાજમાન છે, જે કુટુંબ માટે ક્યારેક ને ક્યારેક જે છે એ પોતાના પ્રાણ રેડી દીધા હોય. આપણા પિતાશ્રી, એમના પિતાશ્રી, એમના પિતાશ્રી, એમના પિતાશ્રી, સામાન્ય રીતે સુરાપુરા દાદા જે છે એ 3-4 પેઢીઓથી જે છે એ ત્યાં બેસતા હોય, બિરાજમાન હોય. એમનો પોતાનો કંઈક ઇતિહાસ છે, તમારા વતનનો કંઈક ઇતિહાસ હશે. હવે થાય છે શું, તમે જોતા હશો દોસ્તો કે તમારા કોઈ દેવસ્થાન છે, કોઈ માતાજીને આપણે પૂજા અર્ચના કરીએ છીએ, તો આ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ, શું એના માટે કંઈ બંધારણમાં દિશા નિર્દેશ છે? એમના માટે થઈ અને બંધારણમાં કંઈ લખ્યું છે? ના. પણ બંધારણથી આપણે જે છે જોતા હોય તો એમાં કંઈ નહીં મળે, પણ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી સારું મળતું હશે કે કોઈ પણ બાળક છે એમને કંઈ 1.25 વર્ષ કે 1.5 વર્ષ થાય તો પહેલાં આપણે કહીએ છીએ કે ભાઈ એમના વાળ ઉતરાવવાની અલગ અલગ પદ્ધતિઓ હોય, હે ને. કે પહેલી વખત જે છે એ એના એક્ઝેક્ટ શબ્દ મને ખ્યાલ નથી, કારણ કે દરેક સમાજના પોતાના અલગ અલગ શબ્દો હોય. આપણે સામાન્ય રીતે જે છે કહેતા હોય કે ભાઈ વાળ ઉતરાવવા, બાળકના વાળ ઉતરાવવા, હે ને. પછી જે છે એ સાથીઓ કરી દેવામાં આવે છે, વગેરે વગેરે. ઓકે, તો આ શું છે? એક પહેલેથી ચાલતો આવતો એક રિવાજ છે જે સમાજને એક તાંતળે બાંધી રાખે છે ધાર્મિક બાબતો સાથે. એનો પોતાનો કંઈક ઇતિહાસ છે. રાજાઓનું વર્ણન અપૂરતું લાગતા ઇતિહાસનો અભ્યાસ તે પૂરતો સીમિત રહ્યો નથી. સામાજિક પ્રક્રિયાઓને પણ લક્ષમાં લે છે. આવા સામાજિક ઇતિહાસ બંને શાસ્ત્રો વચ્ચેના પરસ્પર સંબંધ વ્યક્ત કરે છે. સાથોસાથ સમાજશાસ્ત્રમાં પણ ઐતિહાસિક સમાજશાસ્ત્ર વિકસતું જાય છે, જેમાં બંને શાસ્ત્રો વચ્ચેના પરસ્પરનો સંબંધ દ્રષ્ટિગોચર થાય છે. આ બંને નવા શાસ્ત્રો દ્રષ્ટિકોણ અને પદ્ધતિની પણ આપલે કરે છે અને એકબીજાના જે છે એ પૂરક છે. ત્રીજી બાબત છે દોસ્તો, પહેલું હતું સમાજશાસ્ત્રનો કોની સાથે? મનોવિજ્ઞાન સાથે. બીજી બાબત સમાજશાસ્ત્રનો કોની સાથે દોસ્તો? તો કે ભાઈ ઇતિહાસ સાથે. ત્રીજી બાબત છે સમાજશાસ્ત્રનો અર્થશાસ્ત્ર સાથેનો સંબંધ કેવો પ્રસ્થાપિત થાય છે. ઓગસ્ટ કોમ્ત, મિલ, માર્ક્સ વગેરે અર્થશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ આ બધા માટે પ્રખ્યાત છે.
સમનર, દુર્ખીમ, પેરાટો, વેબર માત્ર આર્થિક સંસ્થાઓ દ્વારા સમાજનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો છે. પાર્સન્સે આર્થિક સિદ્ધાંતને સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના ભાગ તરીકે ગણાવ્યો હતો. વિરસ્ટેડે અર્થશાસ્ત્રને સમાજશાસ્ત્રનો હાથ વગો ગણાવ્યો. કોમ્ટે અર્થશાસ્ત્રને સમાજશાસ્ત્રની જે છે એ શાખા કીધી છે. કોમ્ટના જે છે એ નિવેદનને યાદ રાખજો. ઓકે. માનવી પોતાની અનેકવિધ જરૂરિયાત સંતોષવા માટે વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે આર્થિક પ્રવૃત્તિ કરે છે. આજે દોસ્તો માનવી જે છે એ પોતાની આર્થિક પ્રયોજન શું કામ કરે છે? આજે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ ધંધો રોજગાર કરે છે, કોઈ વ્યક્તિ પોતે કોઈ નોકરી કરે છે, નોકરીમાં પણ કોઈ ખાનગી કરે છે, નોકરીમાં પણ કોઈ જાહેર સરકારી નોકરી કરે છે. આ બધાનો અલ્ટિમેટ મૂળ ભાવ શું છે? આ બધાનો અલ્ટિમેટ મૂળ ભાવ છે એ નાણાકીય બાબત છે. આજે હું તમે એમ કહું છું કે મારા ને તમારા વચ્ચે ગમે તેટલા સારા રિલેશન છે, આપ કોઈ સારી એવી જે છે એ પિઝા સ્ટોપ ચલાવો છો અને પિઝા શોપ ચલાવો છો, ત્યાં હું પિઝા ખાવા માટે આવું છું. તો પિઝા ખાવા આવું છું ને હું તમને કહું કે વાહ દોસ્ત વાહ, અને એક મસ્ત મજાનો દુહો લલકારી દઉં છું. તમે એમ ના કહો કે સર દુહામાં બહુ મજા આવી, પૈસા નથી જોતા, રાખો. નહીં મુના, પૈસા તો આપવા જ પડે. 170ની જગ્યાએ 150 લેશે રિલેશનના નાતે, એ ચાલશે. અલ્ટિમેટ વ્યક્તિનો પર્પઝ શું હોઈ શકે? કે પોતાની આર્થિક જરૂરિયાત જે છે એને તમારે સંતોષવી છે, આર્થિક પ્રવૃત્તિઓને જે છે એ કેન્દ્ર સ્થાને રાખવી છે. આ અર્થશાસ્ત્ર વ્યક્તિ અને સમાજની આર્થિક પ્રવૃત્તિઓ, તેની ઉદ્ભવતા આર્થિક પ્રશ્નોનો અભ્યાસ કરે છે. આજે તમે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરો છો તો એમાં ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવતા હશે કે ઘણીવાર એવું થતું હોય કે આપણે જેટલું કમાઈએ છીએ એમાંથી બચત તો થતી જ નથી. એના પણ કારણો હોઈ શકે કે બચત માટે આપણે પ્રયત્ન જ નથી કરતા, અથવા તો બચત માટે પ્રયત્ન કરીએ છીએ એ યોગ્ય નથી થતા આગળ જતા, એટલે જ તો આપણને આર્થિક બર્ડન આવે છે. અર્થશાસ્ત્ર માનવીને અર્થ ઉત્પાદક અને અર્થ પ્રસારક તરીકે સમજવાના પ્રયત્ન કરે છે. આર્થિક પરિબળો વચ્ચેના આંતર સંબંધો તપાસે છે. અર્થશાસ્ત્ર વ્યાપાર, આવક, ખર્ચ, ઉત્પાદન, ઉપભોગના સાધનોની વહેંચણી વગેરે સાથે સંકળાયેલી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ છે. સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે, તે માનવીની બધી જ સામાજિક પ્રવૃત્તિઓને અભ્યાસલક્ષી છે. સામાજિક પ્રવૃત્તિ એટલે વ્યક્તિના સભાનતાપૂર્વકના અમુક ધ્યેય પ્રાપ્ત કરવા, અમુક સામાજિક પરિસ્થિતિમાં જે પ્રવૃત્તિ કરે છે તેને સામાજિક પ્રવૃત્તિ, અને તેમાંથી ઉદ્ભવતા સામાજિક સંબંધો, મતલબ કે કોઈ સંબંધો જૂથ બાબતના છે, કોઈ સ્તર રચના છે, તે સર્વમાં થતા પરિવર્તનો અને ઉદ્ભવની સમસ્યાઓનો અભ્યાસ છે. અર્થાત અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિઓ અને તેમાંથી ઉદ્ભવતા આર્થિક પ્રશ્નોના કેન્દ્ર સ્થાને રાખે છે, જ્યારે સમાજશાસ્ત્ર સામાજિક પ્રવૃત્તિઓ અને તેમાં ઉદ્ભવતા સામાજિક પ્રયત્નો અને જે છે એ બાબતને કેન્દ્ર સ્થાને રાખે છે. આમ જોવા જઈએ તો એ બાબત સ્પષ્ટ છે કે દોસ્તો આપણે ત્યાં આર્થિક પ્રવૃત્તિ છે, સામાજિક પ્રવૃત્તિઓનું એક સ્વરૂપ હોઈ શકે છે કે જે બંનેના શાસ્ત્રના કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો છે. હવે આ અભ્યાસ પ્રશ્નો આજે દોસ્તો સમાજમાં જોવા મળતા આર્થિક પ્રશ્નો, એ આર્થિક પ્રશ્નો ક્યારે ઉદ્ભવ્યા? જ્યારે સમાજમાં પોતે જે છે યોગ્ય સ્થાન પ્રાપ્ત ન કરી શક્યો, કોના આધારે? આર્થિક આધારે, ત્યારે એમને પ્રશ્નો ઉદ્ભવ્યા. અને આ અલ્ટિમેટ તો બંને કોના? તો કે શ્રમ વિભાજનનો જે છે એ અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર શ્રમ વિભાજનનો અભ્યાસ માનવીની આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને રાખે છે. શ્રમ વિભાજનની ઘટના ઉત્પાદનના પ્રમાણ, તેનું શ્રમ, તેની મૂડી, તેની કિંમત આમને આધારિત છે. આજે દોસ્તો માની લે કે કોઈ પણ અર્થશાસ્ત્ર છે એ બે પ્રકારે વિભાજિત કરેલું હશે. એક હશે મેક્રો અને એક હશે માઇક્રો. મેક્રો એટલે શું? મેક્રો ઇકોનોમિક્સનો મતલબ એવો થાય કે એમના જે છે એ કોઈ પણ સર્વે, એમના પરિણામની અસર એક જૂથને હોય, એક વ્યક્તિને હોય, એક સમાજને હોય. મતલબ આજે કોઈ બજેટ રજૂ થાય છે દોસ્તો, તો શું બજેટ ધનિક વર્ગ માટે જ છે? ના, આ ધનિક ગરીબ બંને માટે છે. સરકારે કોઈ યોજના લોન્ચ કરી તો સરકારની યોજના શું કોઈ એક જ ક્ષેત્રના વ્યક્તિ માટે છે? ના, સમાજના દરેક ક્ષેત્રના વ્યક્તિઓ માટે છે. જ્યારે માઇક્રો એટલે શું? વ્યક્તિલક્ષી છે, કોઈ વ્યક્તિની વાત કરે છે. મતલબ કે આ વાત કરે છે સેલર અને બાયર. આજે કોઈ પણ વ્યક્તિ વચ્ચે, આજે માની લો કે તમે કોઈ પણ પ્રકારની પેસ્ટ્રી ખાવા ઈચ્છો છો અને એ પેસ્ટ્રી જે છે એ લેવા જાઓ, તો એમાં સમાજની જે છે એ કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. આજે છે દોસ્તો પેસ્ટ્રીમાં જે આર્થિક સંબંધ બને છે, આર્થિક સંબંધની વાત કરીએ છીએ એટલે કહું છું, તમારી રીતે પોતાના મગજમાં પ્રશ્ન પ્રસ્થાપિત ન કરતા. તમે જે છે એ પૈસા આપ્યા છે
સામે પેસ્ટ્રીવાળાએ જે છે કેક શોપવાળાએ તમને પેસ્ટ્રી આપી. તો અલ્ટિમેટ સંબંધ કોની વચ્ચે બન્યો? એક પેસ્ટ્રી ધારક અને એક જે છે પેસ્ટ્રી હોલ્ડર અને એક તમે, યાની કે જે છે બાયર છે એ. તો સમાજશાસ્ત્ર શ્રમ વિભાજનના અભ્યાસમાં માનવીના સામાજિક વિભેદન, સામાજિક સ્તર રચના જેવી માનવ સંબંધોની મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓને કેન્દ્ર સ્થાને રાખે છે. આજે દોસ્તો અહીં કીધું ને, શ્રમ વિભાજનના પ્રમાણ, શ્રમ, મૂડી, કિંમત આના ઉપર આધાર રાખે છે. આજે દોસ્તો તમે કોઈ પણ પ્રકારનું જે છે એ વસ્તુ લેવા જાઓ છો તો ત્યાં અસર કોની ઉપર થાય છે? એક જે છે એ ઉત્પાદનની અસર થાય છે, એક ઉપભોક્તાને અસર થાય છે, એક દોસ્તો કિંમતને અસર થાય છે. અર્થશાસ્ત્રમાં ઉત્પાદન એટલે શું? કોઈ પણ પ્રકારનો પેસ્ટ્રી ધારક છે એ એવું વિચારશે કે ભાઈ હું કઈ પેસ્ટ્રી માર્કેટમાં મૂકું તો મને વધારે પ્રમાણમાં એના જે છે એ લેનાર વ્યક્તિઓ મળશે. આ કોની સાઈડથી પ્રશ્ન થયો? જેને ઉત્પાદન કર્યું એ મેન્યુફેક્ચરર એટલે પેસ્ટ્રીવાળો. હવે ઉત્પાદન, ઉપભોક્તા એટલે કન્ઝ્યુમર. મેં અને તમે નક્કી કર્યું કે ભાઈ કઈ પેસ્ટ્રી ખાવાથી આપણને સારામાં સારું જે છે એ તૃષ્ટિગુણનો સિદ્ધાંત લાગુ પડશે, મતલબ આનંદની લાગણી કઈ આવશે, પ્લસ હું કઈ પેસ્ટ્રી લેવાથી મને આનંદની લાગણી પણ આવશે અને મને બચત પણ થશે. હું કમ્પેર કરીશ અને આ બંને કોના ઉપર આધાર રાખે છે? તો કે કિંમત. મતલબ ઉત્પાદક પણ વિચારશે કે ભાઈ હું કઈ કિંમત રાખું કે જેથી કરીને માર્કેટમાં મને સારી રીતે જે છે શું મળી શકે? તો કે ભાઈ એક સારો કસ્ટમર મળી શકે. કસ્ટમર વિચારશે કઈ વસ્તુ પરચેસ કરું કે જેથી સારી રીતે મને બચત પણ થાય અને મારું આવકનું મૂલ્ય જળવાય અને મારી સામાજિક દ્રષ્ટિકોણ પણ જળવાય. એની સાથે સાથે દોસ્તો આપણે બંને શાસ્ત્રો આયોજન અને પંચવર્ષીય યોજનાનો અભ્યાસ કરે છે. આ બંને શાસ્ત્રો એક કોની સાથે? આયોજન અને પંચવર્ષીય યોજનાનો અભ્યાસ કરે છે. અચ્છા, આમ તો પંચવર્ષીય યોજના તમારા ટોપિકમાં આપી નથી, પણ તમારે ભણવી હશે તો પંચવર્ષીય યોજનાઓનો દોસ્તો એક લેક્ચર આપણે લીધેલો છે. એ પંચવર્ષીય યોજનાનો એક લેક્ચર તમને મૂકી દઈશ, આપ થોડું જોઈ લેજો. સમાજના દ્રષ્ટિકોણથી જોવું વધારે યોગ્ય કહેવાશે. અર્થશાસ્ત્ર બંને પ્રશ્નોનો અભ્યાસ રાજ્યની આ પ્રવૃત્તિને વ્યક્તિ અને રાષ્ટ્રની આવક પર શી અસર થાય છે? ઉત્પાદનના પ્રમાણ, તેની વહેંચણી ઉપરથી અસર થાય છે. નાણાંનો પુરવઠો, ભાવ સપાટી પર શી અસર થાય છે? વગેરે આર્થિક ઘટનાને કેન્દ્ર સ્થાને રાખીને તપાસે છે. જ્યારે સમાજશાસ્ત્ર આ બંને પ્રશ્નોનો અભ્યાસ કરે છે, વિભિન્ન સામાજિક સંસ્થાઓ છે, સામાજિક પ્રક્રિયાઓ છે વગેરે પર તેની અસર શું થાય છે એ પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે. બંને વિજ્ઞાનો વચ્ચે પરસ્પર સંબંધ કેવો છે દોસ્તો? આર્થિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિનું જ એક ફળ સ્વરૂપ છે. આર્થિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ ઉપર અને સામાજિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ ઉપર અસર કરે છે. અર્થશાસ્ત્રના કેટલાક ખ્યાલો સામાજિક ઘટનાઓને સમજવામાં ઉપયોગી થાય છે. જેમ કે કેટલાક અર્થશાસ્ત્રીઓએ માંગ પુરવઠા જેવી વાત, હમણાં જ મેં તમને વાત કરી, જેવા અર્થશાસ્ત્રીય ખ્યાલો દ્વારા વિશ્વ વ્યવસ્થાને જે છે સમજાવવા માટે થઈ અને જે છે એ સમજવાના પ્રયત્ન કર્યા છે. કારણ કે આજે ભારત દેશમાં અનુચ્છેદ દોસ્તો 23 પ્રમાણે આપણા દેશમાં પ્રોસ્ટિટ્યુશન જે છે એ પ્રોસ્ટિટ્યુશન શું છે? તો કે ઇલીગલ છે. પણ આપણે ક્યારે એ જોયું? આપણે પેલું ગંગુબાઈ નામનું મૂવી જોયું હશે કે કોઈ સ્ત્રી એ પોતાની ઈચ્છાથી એ કોઈ ગલત ધંધામાં નથી જતી, પણ પોતાની મજબૂરીના લીધે જાય છે. હા, એક વસ્તુ, એક સમાજનો પોતાનો એવો પણ ગુણ છે, એવો પણ પોતાનો ઓપિનિયન છે કે શું પોતાની મજબૂરી છે એટલે દેહ વ્યાપાર કરવો જ જરૂરી છે. તો આના બેયના પ્લસ માઇનસ પાસાઓ હોઈ શકે છે. પરંતુ આ ક્યારે થયું? મજબૂરીનું નામ જિંદગી, આવું નથી કહેતા આપણે? એના કારણે જે છે આ પરિસ્થિતિ બની છે. બંને વિજ્ઞાન વચ્ચે એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનું મહત્વ સમાજશાસ્ત્રમાં પણ વધતું જાય છે. તે દ્વારા ગાણિતિક સમાજશાસ્ત્ર પણ વિકસ્યું છે. કેટલાક અર્થશાસ્ત્રીય જે છે વિચારોમાં આર્થિક જીવન સમાજશાસ્ત્રીય પાસા વ્યક્ત કરતા જણાય છે. તો કેટલાક સમાજશાસ્ત્રીય વિચારોમાં આર્થિક જીવનમાં સમાજશાસ્ત્રીય પાસા વ્યક્ત કરે છે. આમ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્રને સમજવામાં અને સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્રને સમજવામાં ઉપયોગી નીવડે છે. ઓકે, ત્યારબાદ દોસ્તો ચોથું છે સમાજશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાન વચ્ચેનો સંબંધ શું છે? ઓકે, ગાર્નર નામના વ્યક્તિએ કીધેલું છે રાજકીય વિજ્ઞાન રાજ્ય સાથે વ્યવહાર કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર તમામ પ્રકારના માનવ સંબંધોનો અભ્યાસ કરે છે. રાજકીય વિજ્ઞાન આજે તમે જોતા હશો દોસ્તો કે આપણે ત્યાં જે છે એ કોઈ પણ પ્રકારે
તો આપણે એ જોતા હશું કે ભાઈ દોસ્તો જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકીય જે છે એ નેતાઓ બહાર નીકળે અને રાજકીય નેતાઓ જે છે એ પોતાની રીતે ભાષણ આપે અને 5 દિવસ 10 દિવસ કે ચૂંટણી સુધી દેખાય, પછી કોઈ દેખાતા નથી. તો આ રાજકારણનો સંબંધ છે એ રાજકીય વિજ્ઞાન રાજ્ય સાથે વ્યવહાર કરે છે, કારણ કે પોતાની મહત્વાકાંક્ષાઓ છે, એમને પોતાની વોટ બેંકની જે છે એ રાજનૈતિક બાબતો છે જે દરેક રાષ્ટ્રમાં દરેક રાજ્યમાં હોય. પણ સમાજ જે છે એ કોઈ એવા વ્યક્તિઓ સાથે નથી. આજે દોસ્તો જ્યારે રાજકીય બાબત આવીને ઊભી રહી છે ત્યારે એ રાજકીય વ્યક્તિઓ કદાચ બની શકે છે દોસ્તો કે કોઈ બાળક જે છે એ બાળકને યોગ્ય વેઇટેજ ન આપે. શું કામ? કારણ કે બાળક જે છે એ 18 વર્ષથી પ્લસનું થશે તો જ મત આપશે. પણ સમાજ જે છે એ આબાલ વૃદ્ધ તમામ એમાં બાળકે આવી જાય, એમાં જે છે વૃદ્ધ પણ આવી જાય, યુવાન પણ આવી જાય, બધા સાથે યોગ્ય ડીલ કરે છે. કેટલીને રાજકીય વિજ્ઞાન અને સમાજશાસ્ત્રને એક ચિત્રની બે બાજુ ગણાવી. રેઝનહાવરે રાજકીય વિજ્ઞાન રાજકીય સંસ્થા કરતાં વધુ સામાજિક સંસ્થા છે. ગિડિક્સે દરેક રાજકીય વિજ્ઞાન સમાજશાસ્ત્રી છે અને દરેક સમાજશાસ્ત્રી રાજકીય વિજ્ઞાન છે. દરેકમાં પોતાની દોસ્તો જે છે ડેફિનેશન છે. આ ડેફિનેશન થોડી યાદ રાખો, એ હિતાવો છે. રાજ્યશાસ્ત્ર શાસક અને શાસિત વચ્ચેના સંબંધોની રીત તપાસે છે. સરકારની જે છે એ વિષમતાઓ તથા જટિલતાનો સમજવાને પ્રયત્ન કરે. રાજ્યશાસ્ત્ર એ શું છે? શાસક અને શાસિત, હે ને? રાજ્યશાસ્ત્ર શું કરશે? કેવા લોકો ચૂંટાઈને આવવા જોઈએ, એજ્યુકેટેડ લોકો ચૂંટાઈને આવવાથી કેવા ફેર પડશે, સમાજમાં કેવા નવા દ્રષ્ટિકોણની જરૂરિયાત પડશે. રાજ્યશાસ્ત્રમાં મુખ્યત્વે રાજકીય સિદ્ધાંતો છે. સરકારી વહીવટનો વિચાર કરવામાં આવે છે. સરકારી વહીવટના પાસામાં સામાન્ય રીતે સરકારી સંસ્થાઓની ઔપચારિક રચના અને કાર્યનું જે છે એ વર્ણન થાય છે. રાજ્યશાસ્ત્ર માનવીની રાજકીય પ્રવૃત્તિ, રાજકીય સંબંધો, રાજકીય સંગઠનનો અભ્યાસ કરે છે. અર્થમાં રાજ્ય વહીવટ, શાસન પ્રણાલી, સરકારના વિભિન્ન સ્વરૂપો વગેરેનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે. રાજ્ય એ સમાજનું એક અંગ છે. રાજકીય પ્રવૃત્તિ કે રાજકીય સંબંધો કે સામાજિક પ્રવૃત્તિ કે સામાજિક સંબંધોનું જ એક સ્વરૂપ છે. જણાશે કે રાજ્યશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રના પાસા સમાજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ થઈ જાય છે. અહીંયા બંનેના દ્રષ્ટિકોણમાં થોડો તફાવત થાય છે. મતલબ છે ભારત દેશમાં રાજ્ય એ સમાજનું એક અંગ છે. એના અમે તમને કીધું કે રાજકીય વ્યક્તિઓ છે, રાજકીય પ્રવૃત્તિ કરે છે, એમના રાજકીય સંબંધો છે દોસ્તો. આજે કોઈ પણ પ્રકારે જે છે એ રાજકારણના વ્યક્તિઓ જે છે એ એમનો પોતાનો પોલિટિકલ જે છે એ હેતુ હોય. આજે ઘણી વખત દોસ્તો અત્યારે જ્યારે હું આ લેક્ચર શૂટ કરી રહ્યો છું, એ લેક્ચર શૂટ કરવા સમયે આપણે ત્યાં જે છે એ વકફ બોર્ડ આનું બિલ પાસ થઈ ગયું છે અને રાષ્ટ્રપતિએ આની સિગ્નેચર કરી દીધી છે. વકફ બોર્ડ એટલે આપ સમજી શકતા હશો, ન્યૂઝપેપરના માધ્યમથી તમે ઘણું બધું જે છે આ બાબતમાં જોયું હશે. ન જોયું હોય તો થોડું જોવું એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ કે મતલબ કે ઇસ્લામિક ધર્મ પાળનાર વ્યક્તિ પોતાના પ્રોપર્ટીના, પોતાની મિલકત, પોતાની ધન દોલત સંપત્તિના સંચાલન માટે જે બોર્ડની રચના કરી એને કહેવાય વકફ બોર્ડ. ઓકે, તો વકફ બોર્ડનું રેગ્યુલેશન માટેનું એક બિલ આવ્યું છે. હવે એ સમયે અમિતભાઈ શાહ અને બીજા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ વચ્ચે બહુ ખાસ એવી જે છે ડિબેટ થઈ. એક લઘુમતી જૂથના વ્યક્તિએ યાની સાંસદ સભ્યએ એવું કીધું કે એક લઘુમતી જૂથ આ બિલ અથવા તો આ કાયદાને માનશે નહીં. ત્યારે અમિતભાઈ શાહ તરત જ ઊભા થયા અને ગૃહમંત્રી તરીકે કીધું કે કેવી રીતે ભાઈ નહીં માને, અને શું કામ તમે દેશની જનતાને ગુમરાહ કરવા માગો છો, શું કામ તમે દેશની જનતાને જે છે ડરાવવા માગો છો. આ બિલ આ મેં પાસ નથી કર્યું, આ સંસદના તમામ લોકોએ પાસ કર્યું છે અને રાષ્ટ્રપતિ મહોદયની સિગ્નેચર કર્યા બાદ એમાં જે છે એ અપ્રુવલ આવશે. તો દેશે બનાવેલો કાયદો છે, જે કોઈ લઘુમતીએ એનો અમલ કરાવવો જ પડશે અને અન્ય કોમ્યુનિટીએ પણ તમારે અમલ કરાવવો જ પડશે. મીન્સ વાત કોની થાય છે? રાજકીય પ્રવૃત્તિની, રાજકીય જે છે એ ઊંતાતુષીની વાત થાય છે. અહીંયા બંનેના દ્રષ્ટિકોણ સમજવા માટે રાજ્યશાસ્ત્ર રાષ્ટ્રીય એકતાનો અભ્યાસ કરે છે. આજે મેં તમને કીધું ને કે લઘુમતી હોય કે અન્ય કોઈ જૂથ છે, અલ્ટિમેટ તો દેશની એકતા જળવાવી જોઈએ. દેશની જે છે, કારણ કે આજે દોસ્તો ઓબીસી, એસસી, એસટી, જનરલ કોઈ પણ છે એના માટે નેશન ફર્સ્ટ હોવું જોઈએ. તો આ રાજ્યશાસ્ત્ર કોનો અભ્યાસ કરશે? દેશની એકતાનો.
રાજ્ય અને વ્યક્તિ વચ્ચેના સંબંધને લક્ષમાં લે છે. વિભિન્ન જૂથો વચ્ચેના સંબંધો રાજ્યની સત્તાના પાસાને અસર કરે છે. રાજ્યશાસ્ત્ર, કોમવાદ, જ્ઞાતિવાદ વગેરે રાજકીય પાસાને કેન્દ્ર સ્થાને રાખી રાષ્ટ્રીય એકતાનો અભ્યાસ કરવો જોઈએ છે. કોમવાદ, જ્ઞાતિવાદ, વિભિન્ન જૂથો વચ્ચેના સંબંધમાં જે છે એ સુગ્રથન જેવી કાર્યાત્મક સમસ્યાને જે છે એ કેન્દ્ર સ્થાને રાખે છે. રાજ્યશાસ્ત્ર રાજ્યની બિન સાંપ્રદાયિક નીતિનો અભ્યાસ રાજ્યની એક રાજકીય નીતિ, વિભિન્ન ધાર્મિક જૂથો, વ્યક્તિઓના રાજ્ય સાથેના સંબંધોને લક્ષમાં રાખે છે. આજે રાજ્યની સંપ્રદાયની નીતિ, આજે દોસ્તો અગાઉ એવું થતું હતું કે આપણા દેશમાં શરૂઆતમાં મતલબ કે જ્યારે પંડિત નહેરુનો જે છે એક દોર હતો, ઇન્દિરા ગાંધીનો એક દોર આવ્યો, ત્યારબાદ રાજીવ ગાંધીના દોર સુધી આપણા દેશમાં જે છે ચૂંટાયેલી પાંખ જે છે ને એને સ્પષ્ટ બહુમતી હતી. મતલબ શું થતું હતું કે લોકસભામાં માની લે દોસ્તો કે 500 ને જે છે એ 43 મેમ્બર છે. મેં તમને બંધારણના તમામ લેક્ચર મૂકેલા છે, આપે જોવા જરૂરી છે, કામના છે એટલા લેક્ચર મૂક્યા છે. ઓકે, 543 માંથી દોસ્તો જે છે એ બહુમતીનો આંકડો જે છે એ 272 જોઈએ. તો અત્યાર સુધી નહેરુજીના ટાઈમમાં, ઇન્દિરાજીના ટાઈમમાં, આપણે ત્યાં જે છે એ રાજીવ ગાંધી સાહેબના ટાઈમમાં બધાને સ્પષ્ટ બહુમતી, મતલબ કે કોંગ્રેસ પક્ષ આવ્યો હોય એમને 272ની જગ્યાએ 300 મળી ગયા, પતી ગયું, એમણે સરકાર ચલાવી. પણ હવે શું થાય છે તો કે સંપ્રદાયવાદી નેતાઓ આવી ગયા છે, સંપ્રદાયવાદી પક્ષ આવી ગયો છે, રાજ્યના અલગ અલગ પક્ષોનો જે છે એ થોડો ઉદ્ભવ થયો છે. એના લીધે શું થાય છે કે કોઈ પક્ષ અહીંયા 240 સુધી પહોંચે છે. મતલબ 2000 જે છે એ 24માં ચૂંટણી થઈ, નરેન્દ્ર મોદીને પીએમ બનવા માટે થઈ અને 272 જોતા હતા, પણ એને મળ્યા 240. એટલે એને શું કર્યું તો કે 50 બીજા અન્ય નાના પક્ષોનું જે છે એ સમર્થન લઈ લીધું, એટલે 290 થયું. જે સ્પષ્ટ મળતું હતું હવે સ્પષ્ટ નથી મળતું. તો આ સાંપ્રદાયિક બાબતોના લીધે જે છે એ નાના નાના પક્ષના ઉદ્ભવ થવાના લીધે લોકો એક જ જે છે એ કોમ્યુનિટીના છે પણ અલગ અલગ પક્ષમાં વહેંચાઈ જવાના લીધે આવી મુદ્દાઓ જે છે પ્રસ્થાપિત થાય. સમાજશાસ્ત્ર રાજ્યની બિન સાંપ્રદાયિક નીતિનો વિભિન્ન જૂથો, સંસ્થાઓ પર શું અસર કરશે એનો અભ્યાસ કરે છે. એની સાથે સાથે રાજ્યશાસ્ત્ર રાજ્યના બંધારણના સ્વરૂપની ચર્ચા કરે છે. વ્યક્તિના હકો રાજ્યની સત્તાને કેન્દ્ર સ્થાને રાખે. સમાજશાસ્ત્ર તેનો અભ્યાસ કરે છે, ત્યારે તે રાજ્યના બંધારણીય અર્પિત હકોની વિભિન્ન જૂથો, સંસ્થાઓ તથા સ્ત્રીના સ્થાન પર શું અસર કરે છે કેન્દ્ર સ્થાને રાખે છે. આમ બંને શાસ્ત્રોના કેટલાક સમાન અભ્યાસક્રમ હોવા છતાં બંનેના દ્રષ્ટિકોણ અને સંદર્ભ જે છે એ અલગ અલગ છે. પરસ્પર સંબંધ શું જોવે છે દોસ્તો? સમાજશાસ્ત્રનો અભ્યાસ કરે છે. આમ જોવા જઈએ છે રાજ્યશાસ્ત્ર છે એ રાજ્યનો અભ્યાસ કરે છે, સમાજશાસ્ત્ર જે છે એનો અભ્યાસ કરે છે. રાજ્યનો સમાજનું એક અંગ છે, આથી રાજ્ય અને સમાજ પરસ્પર સંબંધિત છે. પરિણામે રાજ્યનો અભ્યાસ કરતું રાજ્યશાસ્ત્ર અને સમાજનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર જે એકબીજા સાથે સંકળાયેલા છે. રાજ્ય, રાજકીય સંસ્થાઓ, સરકાર, જાહેર વહીવટ વગેરે રાજ્યશાસ્ત્રના અભ્યાસો સમાજશાસ્ત્રને ઉપયોગી બને છે. તે જ રીતે રાજ્ય, સરકાર વગેરેના સમાજશાસ્ત્રીય અભ્યાસો જે છે એ સમાજશાસ્ત્રને ઉપયોગી થાય છે. આધુનિક સમયમાં સમાજશાસ્ત્રની શાખા રૂપે એક રાજકીય સમાજશાસ્ત્ર એટલે કે પોલિટિકલ સોશિયોલોજી વિકસતું જાય છે. અને આ સંદર્ભમાં જે છે એ લિપસેટ નામના વ્યક્તિ નોંધે છે કે રાજ્યશાસ્ત્ર મુખ્યત્વે જાહેર વહીવટનો અથવા તો સરકારી સંગઠનોને કઈ રીતે વધવું જોઈએ, વધુ કાર્યક્ષમ બનાવવું જોઈએ તેનો અભ્યાસ કરે. રાજકીય સમાજશાસ્ત્ર નોકરશાહી, અમલદારશાહીમાં રસ ધરાવે છે. તેમાં ખાસ કરીને નોકરશાહીમાં વ્યક્ત થતી આંતરિક તંગદિલી અને દબાણનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્રનો આ પ્રકારનો અભ્યાસ રાજ્યશાસ્ત્રને ઉપયોગી બને. એ જ રીતે સમાજશાસ્ત્ર રાજકીય મતદાનનો, રાજકીય બનાવો પ્રત્યે લોકોના વલણો જે છે એ અને અભિપ્રાયોનો અભ્યાસ કરે છે. મતલબ હમણાં જ મેં તમને કીધું કે ભાઈ આજે કોઈ પણ વ્યક્તિને સ્પષ્ટ બહુમતી મળે કે નથી મળતી એ કોના ઉપર આધાર રાખે છે તો કે લોકોના વિચારો ઉપર, લોકોની પદ્ધતિ ઉપર, લોકોમાં કયો વ્યક્તિ જે છે એ ચૂંટણીમાં ઊભો રહે છે. આ તમામ મુદ્દાઓના પાસાઓને સમજે છે. ત્યારબાદ લોકો જે છે વિચારે છે કે રાજકીય બનાવ કોઈ સરકારમાં દોસ્તો જે છે મહિલાઓ સાથે જે છે અનૈતિક વ્યવહારો વધી ગયા હોય, બાળક જે છે એમની બલી ચડાવી દેવામાં આવતી હોય, બાળક માટે થઈ અને જે છે એ નકારાત્મક માનસિકતાઓ ધરાવતા હોય તો વ્યક્તિની મત આપવાની પદ્ધતિઓ જે છે અને એનો વિચારસરણી જે છે એ બદલી જશે. ત્યારબાદ જે છે રોબર્ટ ગ્રેવિલે વિદ્વાનોએ રાજકીય જીવનના જે અભ્યાસ કર્યા તેમાં રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વચ્ચે કોઈ ભેદ રહેતો નથી.
રાજકીય પ્રક્રિયાઓના અભ્યાસનું એક નવું વાર્તાનિક વિજ્ઞાન જે છે એ વિકસી રહ્યું છે. ક્રોબર, યસ, અહીંયા જે છે એ તમારે યાદ રાખવાનું થાય છે. 5મું, સમાજશાસ્ત્ર અને એની સાથે સાથે માનવશાસ્ત્ર વચ્ચેનો જે છે એ સંબંધ કેવો રહેલો છે. ક્રોબર સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રને જોડિયા બહેન કહે છે. હેજ મોટા અર્થમાં સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર બરાબર સમાન છે. પ્રોફેસર સત્યવ્રત, જો સમાજશાસ્ત્રના વસ્ત્રો ઉતારવામાં આવે તો તે માનવશાસ્ત્ર બની જાય અને માનવશાસ્ત્રના વસ્ત્રો પહેરવામાં આવે તો સમાજશાસ્ત્ર બની જાય, મતલબ એકબીજાના જે છે પૂરક છે. ક્લુહોન, સમાજશાસ્ત્રનો અભિગમ વ્યવહારુ અને વર્તમાન તરફ લક્ષી છે. માનવશાસ્ત્રનો અભિગમ થોડો શુદ્ધ જ્ઞાન અને ભૂતકાળ તરફ છે. બોટોમર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના બે વિષયો વચ્ચે કોઈ પણ પ્રકારના વિભાજનને જે છે એ બિનજરૂરી ગણાવ્યું હતું. સમાજશાસ્ત્ર માનવશાસ્ત્ર વચ્ચેનો સંબંધ એક ઉત્પત્તિ, એક વિકાસ અને સર્વસર્જનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માનવશાસ્ત્રની મુખ્યત્વે 3 શાખા જોવા મળે. શારીરિક માનવશાસ્ત્ર, એમાં માનવની ઉત્પત્તિ, એનો વિકાસ, અભ્યાસ, એના શારીરિક લક્ષણો. આપણે કહીએ છીએ ને દોસ્તો, આદિ માનવથી સંપૂર્ણ વ્યક્તિ બન્યો. એ શું થયું? શારીરિક જે છે એ ફેરફાર થયા. પ્રાગ ઐતિહાસિક પુરાતત્વીય વિજ્ઞાન પોતાની સભ્યતાઓ, સિંધુ ખીણની સભ્યતા, હડપ્પીય સભ્યતાનું ઉદાહરણ આપ્યું મેં તમને. સાંસ્કૃતિક, માનવીના સમગ્ર સાંસ્કૃતિક જીવનનો ચિતાર છે, જ્યાં તમને અલગ અલગ કલાઓ જોવા મળે છે. અલગ અલગ રાજ્યોમાં તમને અલગ અલગ બાબતો જોવા મળે, જેમ કે ભરતનાટ્યમ, કુચીપુડી, હે ને, કથક, આપણા ગુજરાતના ગરબાઓ જોવા મળે છે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર સાથે. માનવીની પ્રવૃત્તિઓ, તેના સર્જનો, તેની કલા, તેની હુનર, તેની દંતકથાઓ, તેની માન્યતાઓ, તેમની શ્રદ્ધાઓ, હમણાં જ મેં તમને કીધું છે ને, બાળકના જે છે એ વાળ ઉતરાવવાના, તેમના જાદુ, ધર્મ, અર્થવ્યવસ્થા, કુટુંબ, લગ્ન વગેરે સાંસ્કૃતિક ઢબેનો અભ્યાસ કરે છે. અર્થાત માનવશાસ્ત્ર માનવની ઉત્પત્તિથી માંડી વર્તમાન સમય સુધીના માનવીના શારીરિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. સમાજશાસ્ત્ર માનવ સમાજનો અભ્યાસ કરે, તેમાં તે સમાજની રચના, કાર્ય, વિભિન્ન જૂથનો સંબંધ અને પરિવર્તનનો જે છે એ ખાસ અભ્યાસ કરશે. જેમ હમણાં જ પેલા ભાઈએ કીધું છે કે બંને શાસ્ત્રોને જોડકી બહેનો તરીકે જે છે એ ઓળખાવામાં કોઈ ગલત નથી. સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચેનો એક સંબંધ શું પ્રસ્થાપિત કરે છે? માનવશાસ્ત્ર માનવી અને તેની સંસ્કૃતિનો અભ્યાસ કરે છે, જે માનવીના જીવન સાથે અહીંયા વ્યક્તિગત ખ્યાલને જે છે એ પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે જો માનવી વ્યક્તિના ખ્યાલને જે છે એ મહત્વ આપ્યું છે. સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોની વ્યવસ્થાનો, સમાજની રચના, એનો કાર્યનો અભ્યાસ કરે છે. એનો અર્થ એવો નથી કે સમાજશાસ્ત્રને સંસ્કૃતિ સાથે લેવા દેવા નથી. સમાજથી જ સંસ્કૃતિ બને અને સંસ્કૃતિથી જ સમાજ જે છે એક તાંતણે બંધાયેલો રહે. આમ જો કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એમના લગ્ન થાય, લગ્નમાં બધા અલગ અલગ વ્યક્તિઓ જાય અને એની જગ્યાએ કોઈ સમૂહ લગ્ન થાય, એટલે સમાજનો એક સમૂહ લગ્ન હોય કે તમામ દીકરીઓને જે છે એક માનવેથી જ જે છે એમના પોતાનું દાંપત્ય જીવન શરૂ કરવામાં આવે. તો સંસ્કૃતિ એટલે માનવીના સંબંધો પરિભાષિત કરે છે, તેટલે અંશે સમાજશાસ્ત્ર સંસ્કૃતિનો પણ અભ્યાસ કરે છે. જેમ કે કોઈ રિવાજ છે, લોકનીતિ છે, મૂલ્ય છે વગેરે સંસ્કૃતિના તત્વો છે. વ્યક્તિ અને એની સાથે વ્યક્તિનું જૂઠ વચ્ચેના સંબંધો જેટલા અંશે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય, તેટલા અંશે સમાજશાસ્ત્ર રિવાજો, લોકનીતિ વગેરે સામાજિક ધોરણો અને મૂલ્યોનો અભ્યાસ કરે છે. માનવશાસ્ત્ર પણ સામાજિક રચના, કાર્યનો અભ્યાસ કરે, પણ નોંધપાત્ર બાબત એ છે કે સમાજશાસ્ત્ર સંસ્કૃતિના અભ્યાસમાં સામાજિક સંબંધોની વ્યવસ્થાને જે છે કેન્દ્ર સ્થાને રાખે અને માનવશાસ્ત્ર માટે માનવીની સંસ્કૃતિ માટે જ જે છે એ કેન્દ્ર સ્થાને છે. યસ, માનવશાસ્ત્ર અને એના વિભિન્ન સમાજના બધા જ પાસાઓનો સમગ્ર રીતે અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર સમાજના ભાગોનો અભ્યાસ કરે છે. માનવશાસ્ત્રમાં ભીલ આદિવાસીનો અભ્યાસ કરશે, તો ભીલના શારીરિક પાસાઓ ઉપર, તેમની સંસ્કૃતિ ઉપર, તેમની અંધશ્રદ્ધા, એ બાબત ઉપર જોવાનો છે. જ્યારે સમાજશાસ્ત્ર ભીલ લોકોની સામાજિક સંબંધોની વર્ણ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પેટા જૂથો કયા છે, એમના જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો કેવા છે,
મેં તમને હમણાં લાસ્ટ લેક્ચરમાં એક ઉદાહરણ આપ્યું છે કે અલગ અલગ સમાજ છે, એ અલગ અલગ સમાજ અલગ અલગ જે છે પ્રાંત પ્રમાણે, અલગ અલગ જે છે નાના નાના કસ્બાઓ પ્રમાણે જે છે એ અલગ અલગ વિભાજિત કરેલો છે. કે ઘણા સમાજો એવા હોય કે જેમાં મામા અને ફૂઈ આમના જે છે એ બાળકો વચ્ચે એક વૈવાહિક સંબંધ બની શકતા હોય. અમુક સમાજો એવા હોય કે જ્યાં મામા અને ફૂઈ ના યાની કે બંને ભાઈ અને બહેન આ વેવાઈ બની શકતા હોય, પરંતુ અમુક સમાજમાં ન બની શકતા હોય. આજે અમુક સમાજો એવા છે કે જ્યાં ભાઈ પણ એક બાળકો એમના દાંપત્ય જીવન જીવી શકતા હોય. પણ આ શું થયું? સમાજની એક વર્ણ વ્યવસ્થા થઈ. સમાજના જે છે એ લોકોના એક સામાજિક જૂથો એમના પેટા સંબંધો સાથે કે ભાઈ એક જ સમાજમાં રહેતા હોય, પણ એક પ્રાંતના લોકો બીજા પ્રાંતના લોકોને દીકરી ન દે અથવા તો ત્યાંથી દીકરી ન લે, આવી પેટા જૂથો જે છે એની રચના થઈ ગયેલી હોય. માનવશાસ્ત્ર માનવી અને સંસ્કૃતિનો અભ્યાસ છે. સમાજશાસ્ત્ર સમાજ અને જૂથોનો અભ્યાસ છે. માનવ સંસ્કૃતિ સમાજ અવિશ્વસનીય છે. માનવી અને તેની સંસ્કૃતિનો અભ્યાસ કરતું માનવશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરતું સમાજશાસ્ત્ર એકબીજાના પૂરક બની રહે છે. કુટુંબ છે, લગ્ન છે, મિલકત છે વગેરે અંગેના જે છે એ માનવશાસ્ત્રીય અભ્યાસો સમાજશાસ્ત્રને આ સંસ્થાઓની ઉત્પત્તિ સ્વરૂપ સમજાવવામાં ઉપયોગી થાય છે. આ રીતે આધુનિક જટિલ સંસ્થાઓ સામાજિક પ્રક્રિયાઓને સમજવામાં માનવશાસ્ત્રીય માહિતી સમાજશાસ્ત્રને એક મદદરૂપ જે છે એ કારણ બની રહેશે. સમાજશાસ્ત્રના સમાજ અને સંસ્કૃતિ અંગેના તેમજ વ્યક્તિત્વ અને સંસ્કૃતિ અંગેના અભ્યાસો માનવશાસ્ત્રને ઉપયોગી બને છે. સાથે માનવશાસ્ત્રના આવા અભ્યાસો સમાજશાસ્ત્રને પણ ઉપયોગી સાબિત થવાના છે. અને સમાજશાસ્ત્ર અને ફિલસૂફી વચ્ચેના સંબંધો શું છે? ફીચર્સ એવું કીધેલું છે કે બંનેને એક જ ગણ્યા છે. સમાજશાસ્ત્રીઓને કહેવાને બદલે સામાજિક ફિલસૂફ તરીકે બોલવાનું વધારે યોગ્ય છે. મિલ નામના વ્યક્તિએ કીધું કે સમાજશાસ્ત્રને અલગ અલગ ભાષાઓનું ગેરકાયદેસર સંતાન ગણ્યું છે. શિમેલે સમાજશાસ્ત્રની ભૂમિતિ સાથે સરખામણી. રેમન્ડ નામના વ્યક્તિએ વ્યવસાયિક સમાજશાસ્ત્રને સામાજિક ઇજનેરી કીધું. મજુમદારે પણ કીધેલું છે કે ભૂમિકાને સામાજિક ઇજનેરી કહેવાય. દુર્ખીમ નામના વ્યક્તિએ સમાજશાસ્ત્રીઓને સોશિયલ એન્જિનિયર શબ્દ તરીકે સંબોધન કર્યા છે. આ યાદ રાખજો. સોશિયલ એન્જિનિયરિંગનો ખ્યાલ કાર્લ પોપરે આપ્યો હતો. બોગાર્ટ્સ નામના વ્યક્તિએ સમાજશાસ્ત્ર માટે પ્રયોગશાળા પદ્ધતિ સૂચવી છે. જો સામાન્ય રીતે એક સમાજના વ્યક્તિઓ જોડાયેલા હોય, એ સમાજને ડેવલપમેન્ટ કરવા માટે કે સમાજની પોતાની રૂઢિરિવાજને પરંપરાઓને માંથી બહાર નીકળીને લઈ જવા માટે થઈ સમાજના એક વર્ગ ઉપર, એક જૂથ ઉપર કંઈક પ્રયોગ થતા હશે, જેને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય. કે શું કોઈ એક સમાજના લોકો કોસ્ટલ ઝોનમાં રહે છે અને એક નોન કોસ્ટલ ઝોનમાં રહે છે, એક દરિયા કિનારે રહે છે, એક દરિયા કિનારે નથી રહેતા. તો સમાજના એક જૂથ ઉપર એવો અભ્યાસ થાય કે દરિયા કિનારે વસતા લોકો એમની પરિસ્થિતિ સારી, કે જે દરિયા કિનારા સિવાય જમીન ભાગ સાથે સંકળાયેલા છે એમની પરિસ્થિતિ સારી. તો આ સોશિયલ એન્જિનિયરિંગ થયું. શોરોકીને કીધું કે આજે તમામ સામાજિક વિજ્ઞાન આપણે ત્યાં સમાજશાસ્ત્ર સહિત ઉડાન અને સ્થિરતાની સ્થિતિમાં છે. મેકાઈવર અને પેજે તો એવું કીધું છે કે સમાજશાસ્ત્રની ભૌતિક શાસ્ત્ર સાથે સરખામણી કરી છે. બ્રાઉને સામાજિક માનવશાસ્ત્રને તુલનાત્મક સમાજશાસ્ત્રની સમકક્ષ ગણ્યું છે. કોમ્ટે હંમેશા સમાજશાસ્ત્રને વિજ્ઞાન માન્યું અને વિજ્ઞાનની રાણી કહે છે. મિલે કીધેલું છે કે સમાજશાસ્ત્રની જગ્યાએ ઇથોલોજી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. CW મિલ્સ નામના વ્યક્તિએ સમાજશાસ્ત્રને વિજ્ઞાનને બદલે હસ્તકલા તરીકે માનતા હતા. તો એક વ્યક્તિ થઈ ગયા છે કે જેમને વિવિધ સમાજશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલા નામ સમાજશાસ્ત્રથી સમાજશાસ્ત્ર, જ્યોર્જ સિમેલે સમાજશાસ્ત્ર, સોરોકિન સમાજશાસ્ત્ર, જુઓલોજી સ્પેન્સર નામના વ્યક્તિએ જે છે એ કીધેલું છે. કિંગ્સ ડેવિસ નામના વ્યક્તિએ કાર્યાત્મક અભિગમને સમાજશાસ્ત્રીય અભિગમ તરીકે જે છે એ વર્ણિત કર્યો છે. ત્યારબાદ દોસ્તો મુખ્ય સમાજશાસ્ત્રીઓ છે અને પોતાની અલગ અલગ વિભાવનાઓ છે એ સમજો. મેક્સ વેબર શું કહે છે? સમાજશાસ્ત્રને સ્વતંત્ર અને વિશેષ વિજ્ઞાન કહ્યું છે. જ્યારે કાર્લ માર્ક્સ મેને શું પોતાનો ઇતિહાસ બનાવે છે. પેરોટે તેમણે કીધું કે ભ્રામક તર્કનો ખ્યાલ રજૂ કર્યો અને કહ્યું કે સત્યની શોધ કરો, પછી ભલે તે સ્વર્ગ હોય કે નર્ક હોય. કાર્લ બર્ટને સમાજશાસ્ત્રને લવચિક વિજ્ઞાન પણ થોડુંક જણાવ્યું છે. મુખ્ય સમાજશાસ્ત્રીઓ એની પોતાની વિભાવનાઓ છે દોસ્તો.
જેવી રીતે બોગાર્ટ્સ ભ્રામક તર્કને પેરોટની 7મી અજાયબી ગણાવી અને એની સાથે સાથે સોરોકિન નામના વ્યક્તિએ કીધું કે ખોટા તર્ક એ મોસમી પક્ષી જેવું છે. મતલબ કે ખોટા તર્ક લાંબો સમય નહીં ટકી રહે. ખોટા તર્ક આપો, સમાજને ગેરમાર્ગે દોડો તો સમાજને આજે ખ્યાલ નહીં આવે, 2 દિવસ પછી તો ખ્યાલ આવવાનો જ છે. ત્યારે તમારા રજૂ કરાયેલા ખોટા તર્ક સમાજ માટે જ એક તો હાર્મફુલ થશે અને જે વ્યક્તિએ આ ખ્યાલ આપ્યો એ પણ ગલત દિશામાં જશે. સ્ટાર્કની ખોટી દલીલ માટે તેમણે કહ્યું છે કે કાચના મકાનોમાં રહેતા લોકોને અન્ય લોકોના ઘરો પર પથ્થર ફેંકવા જોઈએ નહીં. વ્યક્તિઓ કે જેની પોતાની વિચારસરણી નથી એમણે પોતાની વિચારસરણી અન્ય ઉપર થોપવી જોઈએ નહીં, કારણ કે એનું મકાન તો કાચનું બનેલું છે. પોતાની વિચારધારણા તો ક્યારેક જે છે એ નાનો એવો પથ્થર લાગે તો એ ક્ષણભૂર થઈ શકે છે. મેટને કહ્યું છે પાર્સને કાર્યાત્મક અભિગમ સાથે સંબંધિત છે. ઓગસ્ટ કોમ્તે કીધું કે સામાજિક વ્યવસ્થાનો પ્રયોગ કરનાર સૌપ્રથમ વ્યક્તિ હતા. આ દરેકની પોતાની અલગ અલગ વિભાવનાઓ જે છે આપેલી છે. સ્પેન્સરે કીધેલું છે કે તેમનું સૌપ્રથમ પુસ્તકનું નામ સમાજશાસ્ત્ર રાખ્યું હતું. આ પણ યાદ રાખવું પડશે દોસ્તો. સી રાઇટ મિલ્સે સમાજશાસ્ત્રમાં પ્રચલિત મોટા અને મહાન સિદ્ધાંતોને અમૃત, અનુભવવાદ, કાર્યવાદ, પાર્સનની આડંબરીનો વિરોધ કર્યો છે. માનવતાવાદી સિદ્ધાંતને સમર્થન આપ્યું, કહ્યું કે સમાજશાસ્ત્રએ અર્થપૂર્ણ સંશોધનમાં જોડાવું જોઈએ. બ્લૂમરે સમાજશાસ્ત્રમાં ભ્રમનો ખ્યાલ આપ્યો. સમાજશાસ્ત્રના સ્થાપક તરીકે ઓગસ્ટ કોમ્ત સાથે સ્પેન્સરનું નામ પણ લેવામાં આવે છે. આ વ્યક્તિને ખાસ યાદ રાખજો. જ્યારે બોગાર્ટ્સે ઇટાલિયન ફિલોસોફર વિકોને સમાજશાસ્ત્રના પિતા ગણ્યા છે. 1917માં અમેરિકામાં સોશિયોલોજીકલ સોસાયટી હેઠળ ગ્રામીણ સમાજશાસ્ત્ર પર એક અલગ વિભાગની સ્થાપના કરી. અગાઉ આપણે આ બાબતની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. આર.કે. મુખર્જી નામના વ્યક્તિએ ભારતમાં પર્યાવરણીય સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પર્યાવરણીય એટલે શું કે દેશના વિકાસમાં કોઈ પણ ગતિવિધિઓને આગળ વધવા માટે થઈ અને આપણે ત્યાં કેવી કેવી પ્રવૃત્તિઓ જોવા મળે છે. મતલબ કે તમે કોઈ પણ ડેવલપમેન્ટની ગતિઓ આગળ વધારો પણ દેશના નાગરિકોને, દેશના સમાજને પર્યાવરણીય નુકસાન ન થાય. એક સમાજ રહેલો છે, એક પરિવાર રહેલો છે, એક ગ્રામીણ કક્ષાએ એક જૂથ રહેલું છે અને ત્યાં કોઈ ફેક્ટરી નાખવામાં આવે અને એ ફેક્ટરીના લીધે ત્યાંના લોકોને સારી રોજગારી મળે, આર્થિક દૃષ્ટિકોણથી સારું છે, પણ ફેક્ટરીમાંથી છોડવામાં આવતું કોઈ ગંદુ પાણી વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડે, આ યોગ્ય ન કહેવાય. યાની કે પર્યાવરણીય સમાજશાસ્ત્રની વાત કરે છે. 1956માં આગ્રામાં સામાજિક વિજ્ઞાન સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી. સમનરના પુસ્તક ફોકવેઝને જૂના સમાજશાસ્ત્રનું ધાર્મિક પુસ્તક કહેવામાં આવે છે. મેક્સ વેબરે સમાજશાસ્ત્રના સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક કાર્યનો અભ્યાસ કર્યો. સોરોકિન એકમાત્ર એવા વિચારક છે જેમણે કોમ્ટે, સ્પેંગલર, ટોએનબી સમકક્ષ ગણવામાં આવે છે. સોરોકિન ગાંધીજીની અહિંસા અને વિશ્વ શાંતિના પ્રબળ સમર્થક રહ્યા છે. આ કારણથી તેમનું પુસ્તક ક્રિએશન ઓફ હ્યુમેનિટી ગાંધીજીને અર્પણ કર્યું છે. આંબેડકર સાહેબે અનુસૂચિત જાતિને લગતા વર્ટિકલ અને હોરિઝોન્ટલ સંગઠનના વિચારો આપ્યા છે. જો વર્ટિકલ અને હોરિઝોન્ટલ, આ બે વચ્ચે શું તફાવત? વર્ટિકલ યાની કે સીધી લીટીમાં SC, ST, OBC જનરલ એના આમની વાત થાય છે. SC, ST, OBC અને એની સામે આપણે ત્યાં જે છે એ જોઈએ કે ભાઈ આ વર્ટિકલ થાય. વર્ટિકલ એટલે શું? તો કે ભાઈ કોઈ એક અનામત આપો, SC, ST, OBC, EWS. હોરિઝોન્ટલ એટલે શું? PH દિવ્યાંગ અથવા તો મહિલા અથવા તો એક્સ આર્મી મેન. ઓકે, હવે તમે ખાલી એમને વાંચી જાઓ કે ભાઈ વર્ટિકલ અને હોરિઝોન્ટલ શું છે, એવાય આપણે સસ્તા ફેકલ્ટી નથી, તો ધ્યાન રાખવાનું. વર્ટિકલ એટલે શું? કોઈ એક કેટેગરીને અનામત આપવું છે. હોરિઝોન્ટલ એટલે કેટેગરીના અમુક સમૂહને આપવું છે. ઓકે, જુનિયર હક્સલે કહ્યું હતું કે ભવિષ્યમાં બોટલ માતાઓનું સ્થાન લેશે. હેરાલોમ્સ સમાજશાસ્ત્રને વિજ્ઞાન માનતા ન હતા. ગાર્નર તે પ્રયોગશાળાના અભાવે છે જે સમાજશાસ્ત્રને વિદ્વાન બનાવવામાં અવરોધે છે.
માલિનોવસ્કીએ કીધું કે આર્થિક અને સામાજિક વિનિમય વચ્ચેનો તફાવત પ્રસ્થાપિત કર્યો છે. સ્પેન્સરે શ્રેષ્ઠ સમાજ એ છે જે વ્યક્તિ પર ઓછામાં ઓછું નિયંત્રણ કરે છે. પીટર વર્ઝરે કીધું કે સમાજના ઇતિહાસમાં આપણી જેલ જેવો છે. ત્યારબાદ દરેકે દરેક જે છે એ પોતાના સ્ટેટમેન્ટ આપે છે. એ સ્ટેટમેન્ટને તમારે યાદ રાખવાનો. સમાજશાસ્ત્રીઓમાં ડેહરેનડોર્ફ નામના વ્યક્તિએ કામદારને 3 ભાગમાં વહેંચ્યા હતા. એક તો અકુશળ, એક તો અર્ધકુશળ અને એક તો કુશળ. મેન્યુઅલ લેબર મિશેલ નામના વ્યક્તિએ આધુનિક માણસ એક પ્રાણી છે જેનું રાજકારણ જીવંત વ્યક્તિના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો કરે છે. સ્પેન્સર જાતિ અભ્યાસમાં પ્રથમ વખત કેસ સ્ટડી જેવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. વેબર કહે છે કે કામ અને ઉત્પાદનનું તર્કસંગત સંગઠન મૂડીવાદી સમાજ છે. પ્રોફેસર લિપલે સ્થળ, કામ, લોકોના આધારે પરિવારનો અભ્યાસ કર્યો છે. ઇવાન લીચ શાળાને દમનકારી સંસ્થા ગણાવી છે. જ્હોન રોવલને ન્યાયનો વિભેદક સિદ્ધાંત આપ્યો છે. ડીએન ધનાગ્રહે ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક જીવન અને અન્ય લોકો સાથેના સહકારનું વૈવિધ્યસભર જે છે એ પાસું છે. પાર્સનનો અભિપ્રાય છે કે તબીબી દર્દી સંબંધ એ સામાજિક સંબંધનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. તબીબી, ડૉક્ટર અને દર્દી, આપ નથી કહેતા કે ઘણા બધા ડૉક્ટર એટલા સારા હોય છે કે એ દર્દી સાથે થોડીક પોઝિટિવ ચર્ચાઓ કરે છે કે ભાઈ કશું જ નથી, ચિંતા ન કરતું, હમણાં જે છે એ તું ચાલતો થઈ જઈશ, આવું કહે છે તો પણ પેલો દર્દી જે છે કે વાહ યાર, મને તો કશું ચિંતા જેવું છે જ નહીં, ડૉક્ટર સાહેબે કીધેલું છે. સિમન્સ રીટાએ તે એક ખામીયુક્ત અને વધુ પડતું સરળ સૂચન છે કે ઉદારીકરણ અને અપરાધમાં વધેલી ભાગીદારી વચ્ચે સીધો સંબંધ છે, કારણ કે તે સ્ત્રીઓને લગતો છે. ઉદારીકરણ અને એની સાથે અપરાધ, આજે અપરાધ બને છે દોસ્તો સમાજમાં, એ ક્યાંક ને ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિના લીધે પણ અપરાધ વધારે બને છે, કારણ કે આપણા જે છે એ પોતાના પહેરવેશમાં થોડો ફેરફાર આવી ગયો. રોબર્ટસન, વૈશ્વિકીકરણ સમગ્ર વિશ્વની ચેતનાને તીવ્ર બનાવે છે. સોરોકીને કીધું કે જ્યારે સામાજિક સાંસ્કૃતિક ફેરફારો પ્રભાવિત થાય ત્યારે પોતાની વચ્ચે સંબંધો સ્થાપિત કરીને ધ્રુવીકરણ બનાવે છે. ઓગસ્ટ કોમ્તે સમાજશાસ્ત્રમાં પુરોહિત પ્રણાલીનું સૂચન કર્યું છે. પેરેટોને ફાંસીવાદનો પ્રબંધક કહેવામાં આવે છે. અને હેબરમાર્સનું આધુનિકતાવાદને એક અધૂરો પ્રોજેક્ટ જે છે એ ગણાવે છે. ભારતમાં સમાજશાસ્ત્રની પ્રથમ જર્નલ એ 1920માં પ્રકાશિત કરવામાં આવેલી છે. સોશિયોમેટ્રિક સ્કેલનો ઉપયોગ ગુણાત્મક અભ્યાસમાં થાય છે. પ્રથમ વખત મેસોર યુનિવર્સિટીના સ્નાતક સ્તરે સમાજશાસ્ત્ર વિભાગ ખોલવામાં આવ્યો હતો અને દુબેએ ભારતમાં સામાજિક પરિવર્તનનું વિશ્લેષણ કરવા માટે બહુવિધ પરંપરાઓનો ખ્યાલ રજૂ કર્યો. સામાજિક માનવશાસ્ત્રને તુલનાત્મક માનવશાસ્ત્ર કહેવાય અને બડાગા આદિજાતિ જાતિમાં ફેરવાઈ રહી છે. તો અને એની સાથે રસ્તોગીએ સમાજશાસ્ત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો પ્રથમ, આ પણ યાદ રાખજો. અને પુરુષ સમાજનું ઉત્પાદન છે, સ્ત્રી જે છે એ પ્રકૃતિની છે. તો આવો પણ એક કોન્સેપ્ટ છે. ડન. તો દોસ્તો આપણે ત્યાં સમાજશાસ્ત્રનો અર્થ અને સામાજિક વિજ્ઞાન સાથે તેના સંબંધ કેવા છે એ તમામ મુદ્દાઓ જે છે એ 2 લેક્ચરમાં, લાસ્ટ લેક્ચર 1 અને એક અત્યારનો પૂર્ણ કરીએ છીએ. આવા જ નવા લેક્ચર જે છે હું આપને ફરીથી અપલોડ કરું છું, જેથી કરીને આપણી પ્રોબેશન ઓફિસરની તૈયારીને સારા એવા ઊંચાઈ સુધી લઈ જાય. આનું મટીરિયલ હું તમને તમામ જે પેઇડ સબસ્ક્રાઈબર છે એમના સુધી પહોંચાડી દઉં છું અને એની જોડે જોડે એમની સાથે તમને MCQ પણ બને એટલા જલ્દીથી અપલોડ કરી દઈશ, જેથી કરીને તમે પહેલાં આ જોવાનું થાય છે. MCQ અપલોડ કરતાં થોડોક સમય બી લાગશે, એટલે આજે અપલોડ કરું તો કાલ ના કહેતા સર MCQ આપો ને આપીશ, હું ના આપીશ, થોડો ધીરો રહે હે ને. હજી 71 સ્લાઇડ તો તું પહેલાં વાંચી તો લે, યાદ તો રાખ, તો ત્યાં સુધી તમે વાંચી લેશો તો હું તમને MCQ પ્રોવાઈડ કરી દઈશ. ઠીક છે, ચલો તો આવજો, બાય, થેન્ક યુ વેરી મચ દોસ્તો.